कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत केवल साहेब। આપણો આ ક્લાસ 25મો ઉલટ ક્રિયાનો અને અવસ્થા વિશે અત્યારે આપણે ઊંડાણમાં જઈ રહ્યા છીએ। 24 ક્લાસ સુધી પૂરા થયા અને એના જે અવસ્થામાં જ્યાં જે ગ્રંથમાં જે જગ્યાએ જે ચોપાઈમાં લખેલું હતું એ પ્રમાણે આપણે વાંચતા ગયા અને નક્કી કર્યું 2 વિભાગ થઈ ગયા। એક જડ બાજુ જે પ્રસારામાં આવ્યું એને અવસ્થાઓ તત્વની લાગી ગઈ અને પસારામાં નથી આવ્યું એને કોઈ અવસ્થા લાગી નથી, એટલે પરમ ગુરુ પસારામાં આવ્યા નથી એટલે 2 પરમ વિશેષણોની આપણે વાત કરી। એક છે પરમ ગુરુ જે પસારામાં નથી આવ્યા અને કર્તા સાથે જોડાયેલા જ રહ્યા, છૂટા પડ્યા નથી, એને કોઈ અવસ્થા લાગી નથી કારણ કે જડ સાથેનો એનો સંબંધ રહ્યો નહીં। અને એક આવ્યા પસારામાં આવ્યા એ બીજા પરમ વિશેષણ અને એ જે પસારામાં આવ્યા એટલે જે ખગાકાર શૂન્ય હતો એનો સ્વભાવ એને લાગ્યો અને ખગાકાર શૂન્યની અંદરથી ક્રમશઃ જે બ્રહ્મની અંદર જે ઈંડાઓ ઉત્પન્ન થયા એ ઈંડાની અંદરનું જે ગત આકાશ થયું જે બ્રહ્મની અંદર નાદના કારણે ઈંડાઓ ઉત્પન્ન થયા એટલે એક બ્રહ્માંડ થયા। બ્રહ્માંડની અંદર જે અવકાશ હતો ખાલી જગ્યા એ ગત આકાશ હતું, એમાં બધી ગતિ અને એને જાણી શકાય એવો વિભાગ, અવિગતને જાણી ન શકાય એનો પાર નથી। તો એવું જે ગત આકાશ એની અંદર પછી બીજા તત્વો એટલે ગત આકાશનું સરળાવું એટલે વાયુનું જે ગતિમાં આવવું અને ઘર્ષણ થવું એનો અગ્નિ અને અગ્નિને ઠારવા માટે જે ઉત્પન્ન થવું એની અંદરથી જે ભાગ એ જળ અને સ્થૂળ જે ભાગ થઈ ગયો એ પૃથ્વી। બરાબર, આ રીતે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશના કારણે 5 અવસ્થાઓ થઈ તત્વોના કારણે। એ જે અવસ્થાઓ તત્વોને લાગી એટલે જ્યાં સુધી આપણો તત્વની સાથેનો સંબંધ છે ત્યાં સુધી આપણે અવસ્થા લાગે છે। આ બાજુની જળ અવસ્થા, ઉપરની 2 અવસ્થા છે એ એટલી તકલીફ કરે એવી નથી, બ્રહ્મ સુધી લઈ જવાવાળી છે। તો ઉપરની 2 અવસ્થા છે એ સદગુરુની છે। અવ્યક્ત મહાનુભાવ અવસ્થા જે છે એ બ્રહ્મમાં છે, ચિદાભાસમાં, અને સ્વયં વંશ છે એ ચિદમાં છે, એનું અંતસ્કરણ ચિદ છે એટલે ચિદની અંદર જે આ અવસ્થાઓ લાગી એ અવસ્થાઓ જેને મળી એની અંદર આ 2 અવસ્થાઓ જેની હતી એ પસારામાં આવેલા સદગુરુ એટલે પરમ વિશેષાંશ બીજા, અને પસારામાં આવ્યા એટલે એને સંપર્કના કારણે અજ્ઞાન લાગ્યું। સંપર્ક વિશેષ કોનો થયો કે એને ચેતનનો સંપર્ક ન થયો, જે ખગાકાર શૂન્ય જડ હતું ને એની હારે વહીવટ થયો, જેની સાથે આપણે વહીવટ કરીએ સંગ કરીને એનો રંગ આપણે અંદર આવે। અત્યારે આપણે આ બધાએ આપણા પોતપોતાના દેહની હારે સંગ કર્યો છે તો એ દેહનો રંગ આપણી અંદર છે અત્યારે વૃત્તિમાં, અને આ દેહે પાછો જેની સાથે સંગ કર્યો હોય એનો એની હારે રંગ આવે। કોઈ આધ્યાત્મિક લોકો છે, ભજન કીર્તનમાં જાય છે, સત્સંગ આરતી પૂજા કરે છે તો એનો પછી આપણા દેહ વિશે રંગ ચડે, અને પછી બાકી જે છે તો કોઈ ખોટા એવા કામોની અંદર જતા હોય તો એને એવો રંગ ચડે, કોઈ રાજકારણમાં જતા હોય તો એને એવો રંગ ચડે। એટલે એ રંગ જે ચડે છે એ બધી વિભૂતિના કારણે ચડે છે। જે વિભૂતિ હું ધારણ કરું છું અસ્મિના કારણે, તો અસ્મિને આ બધું લાગે છે, અસ્તિત્વને લાગતું નથી। હવે આપણે જ્યારે કોઈ પણ ઉપાસના શરૂ કરીએ કોનાથી કરીએ તો એ મહત્વનું છે કે જો હું અંતસ્કરણે ઉપાસના કરું તો એ અંતસ્કરણની હદને છોડી ન શકે, એટલે 4 અંતસ્કરણમાં જ હું રહું અને પ્રકૃતિની અંદર જ રહું, 3 ગુણ અને 4થી પ્રકૃતિ આદ્યશક્તિ એની અંદર રહું। એટલે મને એ જે અંતસ્કરણથી ઉપાસના કરીને હું મને જેમ શરીર સમજું છું એવું અને મને અંતસ્કરણ સમજો, શુદ્ધ અંતસ્કરણ છું, હું આવો છું તેવો છું એવું જે સમજું એના કારણે જે અસ્મિ લાગે એ મને ગુણ ગણ
ગુણની અંદર અને આદ્ય શક્તિની અંદર રોકી રાખે. એની મને પેલી ચડાવે જડતા, એ આપણી કરતાં ઘણું આગળ હોય સ્થૂળ કરતાં. તો એની અંદર રિદ્ધિ સિદ્ધિ અનેક પ્રકારની યુક્તિઓ પ્રયુક્તિઓ, તાકાતય મોટી હોય, એનો વિસ્તારે વ્યાપક હોય, એની સત્તાય મોટી હોય, પણ છતાંય અંતસ્કરણ એની ઉપાસના કરે તો અંતસ્કરણ એવડું થઈ જાય એની સાથે. જે ક્લાસમાં બેસી એ ક્લાસના આપણે થઈ જાય ધીરે ધીરે કરતા, અને એના સંસ્કાર આવે. એવી રીતે અહીંયા પણ એવું જ થયું. આપણે આની હારે બેઠા છીએ, હવે એનાથી અંતસ્કરણની ઉપરની ઉપાસના શરૂ કરી આપણે તો નિરંજનની અંદર જઈએ આપણે, એટલે તરત જ તે નિર્વાણ થઈ જાય આપણું. એટલે એ બહુ સારું ગણે બધા કે ભાઈ નિર્વાણ થઈ ગયું છે એનું, કારણ કે વાણી નિર્વાણ થઈ ગઈ. 4 વાણી તો અંતસ્કરણના વિશે હતી, ઘાટ વિશે 3 ગુણમાં હતી ને 1 આદ્ય શક્તિની વાણી હતી. વેખરી મધ્યમાં અને પશ્યંતી એ 3 ગુણની હતી એક વાણી. સ્થૂળ બ્રહ્મા વિષ્ણુ શંકર 3 ગુણ, સત્વ રજ અને તમ, અને પરાવાણી હતી આદ્ય શક્તિની હતી. હવે શરીર વિશે ઘાટ વિશેથી તો વાણી પૂરી થઈ ગઈ. હવે આ ઘાટ ક્યાં સુધી છે? તો જ્યાં સુધી વાયુ તત્વ છે ત્યાં સુધી ઘાટની ખબર પડે, થપાટ લાગે છે. આકાશની અંદર ઘાટની ખબર નથી પડતી. આકાશ કોઈ ઘાટ રૂપે નથી. માટલું મેં બનાવ્યું તો એ નક્કી એવું થાય છે એનું જે આકાશ છે એ આકાશ વાસ્તવમાં ઘાટવાળું નથી. એ તો સ્થૂળ માટીના જે પેલું થયું છે માટલાના કોચ, આપણે શું કહેવાય આકાર, એના કારણે થયું છે આકાશી. આકાશનું કોઈ પ્રકારનો આકાર નથી, એટલે આકાર નથી એટલે નિરાકાર થઈ ગયું. નિરાકાર થઈ એટલે વાણી નથી, એટલે એને કીધું નિર્વાણ. પણ ત્યાં આકાશવાણી છે, જે એનેથી ઉપર ગયો છે એને એ ખબર પડે, નીચે વાળાને નથી ખબર પડતી, એટલે એમ થાય છે કે હું નિર્વાણ છે. અને એ ગત આકાશની અંદર જ્યારે વિલાય છે એની ઉપાસના કરે છે કે એને ત્યારે એમ કહે છે કે બીજું કાંઈ છે જ નહીં. તમે જે ઈશ્વર કહો છો કે ભગવાન કહો છો કે કોઈ આ જગત ચલાવનાર છે એવું કાંઈ છે જ નહીં, ત્યાં બધું નિર્વાણ થઈ જાય. એટલે એ તત્વમાં આકાશ તત્વમાં જાય ને ત્યારે એને કશું દેખાતું નહીં, કારણ તત્વ વિલીન થઈ ગયા. અને અંતસ્કરણ છે એ ચિત્તનું નચિત થઈ ગયું. એટલે નિરંજનની અંદર માત્ર આકર્ષણ રહ્યું છે એને, એ આકર્ષણના કારણે ત્યાંથી ધ્વનિ ઉઠે છે. એ ધ્વનિ છે એ જે ઉઠે છે એનું નામ કીધું આપણે આકાશવાણી. જે ધ્વનિ ઉઠે છે એનું નામ જ આપણે કીધું આકાશવાણી એમ. અને એ આકાશવાણી થાય છે. આ જે આકાશની અંદર વીજળીને એ બધું જે ચમકે છે પછીનો જે અવાજ આવે છે મેઘનો, એ આકાશવાણીનો જ અવાજ છે. આકાશની અંદર થયેલી એ વાણીનો જ અવાજ છે. ત્યાં આગળ બીજી કોઈ વસ્તુ નથી, કારણ કે તત્વો બધા શાંત પડી જશે પછીનો અવાજ છે. ઉર્જા જે વીજળી થાય ને પછીનો અવાજ છે. એટલે યાદ રાખજો એ, કારણ કે જે પેલું ભૂમિના તત્વો હતા એ કણ રૂપે હતા, અને જે જળ હતું એ ત્યાં પાણીના ટીપા રૂપે બાજી ગયું હતું, અને અગ્નિ હતું એ એને જોઈન્ટ કરતું હતું. આપણે જેમ ભાખરી કે રોટલી કે એ બધું છે એને પકાવો તમે એટલે એ બોન્ડિંગ થઈ જાય, એટલે બોન્ડિંગ કરતું હતું. વાયુ એને વેગથી વહાવતું હતું, વાદળા તરીકે વાનું દળ કરીને વહાવતું હતું, ગતિ કરાવતું હતું. પણ એની અંદર વાયુની અંદર જે વીજળી થતી હતી એ સ્વરૂપ જે હતું એની વાયુને પછી બાળી દે છે વીજળી, અને પછી ત્યાં આકાશ ઊભું કરી નાખે, અવકાશ. એ અવકાશ ઊભું કરે છે તો અવકાશની અંદર જે તિરાડ પડે છે ને એનો અવાજ છે. તિરાડ પડે ને કોઈ વસ્તુની અંદર તિરાડ પડી જાય ને તો એનો એક અવાજ આવે. કોઈ કોચલું હોય આપણે નાળિયેરનું, તો આમ કરીને આમ તમે તરડાય તો તિરાડની અંદર એક અવાજ આવે. પછી તિરાડ છે એ અવકાશનો અવાજ છે, અંદરથી અવકાશની અંદરથી. એ રીતે કેળા જ્યારે કેળાની પેલી કેળા વિયાય ને ત્યારે એ લૂમ, ત્યારે એને તિરાડ પડે, એને તિરાડની અંદરથી છે એ અવાજ ઉત્પન્ન થાય, ચીસ પડે. અને આપણા મુખમાં આ તિરાડ પડે એની અંદરથી જ અવાજ ઉત્પન્ન થાય છે. એ તિરાડનો અવાજ છે, ભલે વેખરીનો જો. તો એવી રીતે જે વાદળા બેની વચ્ચે જે વીજળી થાય છે એને ઘર્ષણ થાય છે, એની વાદળાની અંદર વાનું જે દળ છે એને એટલું બધું હળગાવી દે છે, બાળીને ખાક કરી નાખે છે. એટલે વચ્ચે જગ્યા રહે એને હવા જલ્દી પૂરવા માટે ભેગી થાય છે. ત્યાં એની અંદરથી જે પૂરવા માટે જે ભેગી થાય છે હવા, બે વાદળા વચ્ચેનું જે અંતર પડી ગયું છે એને ભેગી જે થાય છે તિરાડની અંદર, એનો અવાજ ઉત્પન્ન થાય છે. અને એ આકાશવાણી અવકાશમાંથી જ અવાજ ઉત્પન્ન થાય છે. એ આના કારણે નથી, તો કારણ આ દેખાય છે, પણ અવાજ ઉત્પન્ન થયો એ આકાશનો છે. એટલે પરાત્પર, એટલે ત્યાં એમ કહે છે કે નિર્વાણ વાણી છે આ લોકો, અને નિર્વાણ છે એ જ કેવળ છે, કે આના પછી કંઈ છે નહીં. એટલે એની ઉપાસના કેવળની કરે છે બાકીના સંપ્રદાયો જે નિરીશ્વરવાદી છે.
આની અંદર એની વાહે કોઈ છે નહીં એવું જે કહે છે એ બધા નિરઈશ્વરવાદી છે. એટલે આ લોકો એને કહે છે કે વેદને નથી માનતા, એટલે વેદની અલગ છે આ બધા એમ. એટલે વેદ મતને ન માનવાવાળા અને ઈશ્વરને ન માનવાવાળા એ નિરઈશ્વરવાદી, એ નિર્વાણ સુધી પહોંચે છે. નિર્વાણની અંદર ખગાકાર આ શૂન્યના જે ગત શૂન્યના જ અંદર એ ભળે છે. એટલે આમ તો ઉપાસકો છે એ બધા, જાણે અજાણે તે નિરંજનના. એને ખબર નથી કે અમે ઉપાસના કરી છે. એ જે રૂપ છે આકાશ, કાંઈ છે નહીં, એ છે એવું તમે સાબિત કર્યું. તમે જે કીધું કે આ ત્યાં કાંઈ છે જ નહીં, એટલે એ છે એવું તમે સાબિત કર્યું. એ છે એના સંસ્કારની તમને ખબર નથી. એટલે એના લક્ષણ શું છે? આકર્ષણ છે, એ આકર્ષણ નિરંજન છે, આદિનારાયણ છે, જે કાંઈ એના નામો આપણે આપી શકીએ, ઈશ્વર છે, કાળ પુરુષ છે. કારણ કે કાંઈ રહેતું નથી એટલે કાળ દેખાય છે આપણને. કશું જ નથી રહેતું એ કાળ પુરુષ છે, કે કોઈને બચવા જ નથી દેતો એટલે કાળ પુરુષ કહી દીધો. એવી રીતે એ એને કેવળ કહે છે. તો આ અવસ્થાઓ ત્યાંથી ઉત્પન્ન થઈ. તો અવસ્થાઓ જે જડ અવસ્થાઓ છે એ બધી આપણે અહીંથી લાગી, પણ આવી ક્યાંથી? હજી એનાથી ઉપર ગયા તો કે બ્રહ્મની અંદર. તો બ્રહ્મ કેવું છે કે હિરણ્ય ગર્ભ. બ્રહ્મ હિરણ્ય ગર્ભ છે એક. એટલે એને એનું નામ પાડશો કે જ્યોતિનારાયણ. જ્યોતિ અને નારાયણ છે. તો હિરણ્ય છે એ શું છે? તો કે જ્યોતિ. હિરણ્ય એટલે પ્રકાશ, એ જ્યોતિ છે. અને ગર્ભ શું છે? નારાયણ. બ્રહ્મનો જે ગર્ભ છે, બ્રહ્મમાં જે ગર્ભ ઉત્પન્ન થયો છે એ અવ્યક્ત ગર્ભ નારાયણ રૂપે છે. એ જે ઉત્પન્ન થયો છે એનું નામ નારાયણ છે. અને એમાંથી જે નીચે આવે છે અને ગત આકાશની અંદર પ્રવૃત્ત થાય છે એનું નામ નિરંજન છે. અવિગત આકાશમાં જ્યારે એ હોય છે ત્યારે એ આદિનારાયણ છે, હિરણ્ય ગર્ભ છે. બરાબર? હિરણ્ય ગર્ભ જે લિંગ છે એને જ્યોતિર્લિંગ કીધું છે. જ્યોતિ અને લિંગ એ બે ભેગું થયું, એનો જે ગર્ભ છે એની વાત કરી. તો મૂળ ગર્ભ ત્યાં બન્યો, અને જે ગર્ભ બનવાની શરૂઆત થઈ એટલે તરત જ તે અવસ્થાઓનું લાગુ પડવું શરૂ થઈ ગયું. અવસ્થાઓનું લાગવાનું શરૂ થયું. અવિગતમાંથી ગત આકાશમાં પ્રવૃત્તિ થઈ એટલે તરત થયું. અવિગત એટલે આપણે કીધું કોઈ ફુગો છે, ફુગાની બહારનું આકાશ છે એ અવિગત છે, અને અંદરનું આકાશ છે એ ગત છે. પણ એની જે પતલી જે પડ છે બે વચ્ચેનું દીવા, અવિગત અને ગતની વચ્ચેની, એની વચ્ચે જ્યારે એ પ્રવેશ કરે છે ત્યારે એને તત્વની અવસ્થાઓ લાગે છે. પ્રવેશ કરે એ જ સમયે અવસ્થા લાગે. જેવો આપણે આ બાજુ જન્મ થઈ ગયો ને એટલે માતાના ઉદરનું બધું જ ભૂલાઈ ગયું ને આ બાજુની આપણે અવસ્થાઓ લાગવા મળી. એ જ ન્યાય આપણે જે રીતે આ ન્યાય, ત્યાર પહેલાંની કોઈ આપણે સ્મૃતિ જ નથી, યાદ જ નથી, આપણે કશું એમાં કંઈ ખબર જ નથી. પહેલાંની 9 મહિના જે સ્મૃતિ હશે અને જેના કારણે શરીર બન્યું હશે એક નાના એવા કોષમાંથી, એની અંદર એની કેટલી એની વ્યવસ્થા છે, કેટલું કાર્ય ત્યાં થયું હશે ત્યારે આપણે અહીંયા ઉત્પન્ન થઈને બહાર આવ્યા છે. તો એ કાર્યની મને કાંઈ પણ ભાળ નથી, કાંઈ સમજણ નથી મને એની. તો એવી રીતે જે અવિગતમાંથી ગતમાં આવે છે ત્યારે એને ગત આકાશની અંદર આવતા પ્રવેશ કરતા તે 3 ગણ લાગે છે, ગુણ નહીં. આ સુધીના ગણની કોઈની ખબર નથી આજ સુધીમાં. કોઈ વેદાંત, વેદ, ઉપનિષદો આ ગણની કોઈ જાણતા નથી. કારણ કે જે જડતા ઉત્પન્ન થઈ, જડતા એ ગણનો વિષય છે અને પ્રવાહિતતા એ ગુણનો વિષય છે. જડતા એટલે કઠણતા, જડતા એ જે ઉત્પન્ન થઈ છે, સ્થિરતા, અને એની અંદર જડતાના કારણે એને ભાન રહેતું નથી. પણ પ્રવાહિતતા છે એ ગુણમાં છે. ગુણ પ્રવાહિત છે ત્રણેય, સત્વ, રજ અને તમો. પણ અચત, સ્વકાશ અને અહંકાર એ ગણ પ્રવાહિત નથી. એ પ્રવાહિત નથી એટલે એ જડ છે, પણ છતાં એ અસર કરે છે. એ અસર કરી એના કારણે જ તરત અવસ્થાનો આપણે ભેદ લાગે છે. તો અવસ્થાની વચ્ચે તો આ ગણ જ પ્રવૃત્તિમાન છે. અચત ગણ બે અવસ્થાની વચ્ચે આપણે અચેત કરી નાખે છે. એ આ જે અવિગતમાંથી ગતમાં જ્યારે આવવાનું થયું એ કોનું? તો કે પરમ વિશેષ અંશ જે બીજો હતો એનું, આપણું નહીં. પરમ વિશેષ અંશ જે બીજો હતો, જે આ બાજુ આવવાનો હતો, જે નિરંજન બનવાનો છે અને જે પસારામાં આવવાનો, પસારો કરવા માટે આવવાનો છે, એને જે અવસ્થા લાગીને એની હારે આપણે જોડાઈએ તો આપણે ક્યાં સુધી પહોંચીએ? કે આત્મા, પરમાત્મા ને બ્રહ્મ, એના અંશો છે આત્મા, પરમાત્મા ને બ્રહ્મ. બ્રહ્મ સુધી પહોંચીએ આપણે.
એટલે એને કીધું બ્રહ્મ સુધી આખરી સ્થાન કોનું? એ કે બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ. એ અહમને કીધું અને પાછું કીધું અકર્તા છે. એટલે અકર્તા જેમ ગણને લાગ્યું છે એમ આને પણ અકર્તા જ લાગ્યું, કારણ કે એનો સ્વભાવ કેવો છે? જડ, અકર્તૃત્વ છે જેની અંદર કે કરતા નથી. આવું કહી દીધું કે બ્રહ્મ કેવું છે? વ્યાપક છે, અકર્તા છે, પ્રકાશમય છે. અને બાકીના જે ગણ છે એ કેવા છે? કે અંધકારમય છે, પ્રકાશમય નથી. પણ એની સત્તા તો એમ વ્યાપક જ છે, પણ બધાને જડ કરી નાખે છે. એટલે જડ કરી નાખે એટલે બે અવસ્થા વચ્ચે ગણનો પ્રભાવ એટલો મોટો હોય છે કે પ્રભાવના કારણે ત્રણેય વસ્તુ ગણની જ છે. અચત ગણ એ ગણ છે, એ બે અવસ્થા વચ્ચે જડ કરી નાખે છે. પછી સ્વકાશ ગણના બે, કુંભ વ્યવસ્થા અને ગલિત વ્યવસ્થા, એ આગળની જે આપણે યાદ છે એને ગાળી દે છે, એને યાદ નથી રહેવાતા, ગલિત કરી નાખે છે. અને કુંભ એટલે આપણે જેમાં છીએ એમાં આટલામાં કૂવાના ડેડકા જેવા થઈ જાય છે, એટલે બાકીની આપણે ખબર રહેતી નથી. કૂવો તો ખેતરની અંદર એક નાના એવા ભાગમાં છે, 20x25 છે કે 50x100 એટલા સ્ક્વેર ફૂટમાં આમ ગોળાઈમાં છે. ખેતર તો બહુ મોટું છે. તો એ જે કૂવાનો ડેડ એટલે બહુ મોટું જે અવિગત હતું એમાંથી એક નાના એવા ભાગની અંદર આપણે આવ્યા છીએ, ગત આકાશની અંદર નાનો એવો ભાગ. એમાં એક ગત આકાશ એક ઈંડામાં આપણે છીએ ત્યાં, અને એ હાવ નાનો એવો ભાગ. તો એક ઈંડું કવડું છે કે એની અંદર અનેક આકાશગંગાઓ છે કે, અને એક એક આકાશગંગાની અંદર કેટલા તારા છે? કે 200 અરબ તારાઓ છે કે, અને એની અંદર કે કેટલા ગ્રહો છે? કે એક તારાની આજુબાજુ તો હજારો લાખો ગ્રહો હતી ફરતા, એવાય તારા છે કે. આપણે તો 9 જ ગ્રહ ફરે છે, અને પછી આ 9 ગ્રહ નહીં, પાછા ઉપગ્રહ છે. 192 કુલ આપણે આકાશગંગાની અંદર ઉપગ્રહ છે. આપણો સૂર્ય, આપણો પૃથ્વીનો એક જ ઉપગ્રહ છે. પણ તમે શનિના, ગુરુના એના ઉપગ્રહો ગણો તો એકના 82 છે, એકના કંઈક 69 છે. એવી રીતે બધાના ગણ્યા ત્યારે 192 કુલ ઉપગ્રહ છે. એમાં જે આનો જે ઉપગ્રહ છે ગુરુનો, એ એક ઉપગ્રહ પૃથ્વી કરતાં મોટો છે. તો 3 ઉપગ્રહ પૃથ્વી કરતાં મોટા છે, પણ એકની અંદર ઉપગ્રહ છે એની અંદર વસ્તી રહી કે એવો માહોલ છે કે વિકાસ થાય જીવનો, એવો માહોલ છે આ જીવનો. આપણે જે જીવ વિકાસ કર્યો છે ને એનો. તો આવી રીતે જોતા એને કીધું કે આવા અવિગતમાંથી આવા નાના એવા ભાગની અંદર કેટલું થયું છે, નાનો એવો ભાગ જે આ ઈંડું છે એની અંદર. તો એને ક્યાંથી લાગ્યું હતું કે જો તને મેં સમજાવી દીધું હતું આગળ કે અવસ્થાના જે પલટાની વચ્ચે જે અચત ગણ આવે છે એ જડ કરી નાખે છે, અચેત કરી નાખે છે, અને એમાં કુંભ વ્યવસ્થા અને ગલિત વ્યવસ્થા જે આવે છે એ તને આગળનું કાંઈ સાધ નથી રહેવા દેતું. ગલિત વ્યવસ્થા અને કુંભ એટલે તને જે અવસ્થામાં રહે એનાથી બીજી અવસ્થાનું ખબર પડે નહીં કે, એવું કરી નાખે છે કે. તો આવી રીતે જ્યારે કરે છે ત્યારે અવસ્થાઓ છે, અવસ્થાઓ લાગી છે અહીંથી કે જે અવિગતમાંથી ગત આકાશમાં તું જે પ્રવેશ કર્યો છે ત્યાંથી ગણ લાગ્યા છે. કારણ કે જડતાની અંદર હવે આવવાનું હતું ને, અને પરમગુરુ નહીં આવ્યા આની અંદર, અને પરમગુરુ આવ્યા તો બીજા માર્ગથી આવ્યા. આ એ સમજવા જેવું છે. એ જે આ ગર્ભિત માર્ગ હતો, જે પરંપરા હાલતી, જે રૂઢિનો માર્ગ હતો, એ રૂઢિના માર્ગે નથી આવ્યા. આપણે બધા રૂઢિના માર્ગે આવ્યા છે. રૂઢિ કઈ છે? તો કે જે અવિગત આકાશ હતું એની અંદરથી જે ઓજ ઉત્પન્ન થયું એમાંથી નિરંજન ઉત્પન્ન થયા, એ એની રૂઢિ. નિરંજનો જે બધા જ ઉત્પન્ન થયા, એક નહીં. ત્યાં અનંત, જે રીતે કીડી મનુષ્ય જેટલા રોજ જન્મ થાય છે ને એટલા રોજ અવિગતમાંથી નિરંજનો રોજ જન્મે છે. એક એક નિરંજન, એક એક આકાશ ઈંડું જન્મે છે. જેમ સમુદ્રની અંદર મોજા આવે અને મોજું પાછું જતું ને બે વળોટાય અને એની અંદર ફીણ ઉત્પન્ન થાય, એમાં જે પરપોટા ઉત્પન્ન થાય, એવી રીતે હરેક મોજાની અંદર અનંત પરપોટા ઉત્પન્ન થાય છે. એમ અવિકાસ, વિકાસ અને કુંભસ, જે પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 એક મોજા આવે છે, એક જાય છે ને એ બે જે વળોટાય છે ત્યાં એનું કુંભસ થાય છે. એની અંદર અનેક ઈંડાઓ ઉત્પન્ન થાય છે, પરપોટાઓ. એ બધા જ ઈંડાઓ છે એ નિરંજન છે. હવે એ નિરંજન છે એટલે એની જે ઉપાસનાની અંદર આપણે જઈએ તો આપણે છે એ જડ ઉપાસના કરીએ છીએ. બ્રહ્મની જો મૂર્તિની ઉપાસના, જડ ઉપાસના હું નથી કહેતો. બ્રહ્મની ઉપાસનાની જડ ઉપાસના છે. કારણ કે જડતા ત્યાંથી લાગી ને,
એની ધારણ કર્યું ને એની પહેલા ચેતન્યતા હતી ને જે, તો એની જળ ઉપાસના ક્યાંથી થઈ હતી કે ભાઈ અમે એ ભલે ગમે એ કહેતા હોય તમે અકર્તાની ઉપાસના કરો છો. અકર્તાનો અર્થ જ એવો થાય કે પથ્થર એ કાંઈ કરી નથી શકતો. તો આ બધા ઉપાસના કરે છે પથ્થરની અને મૂર્તિની, કેવી કોઈ ચાંદી સોનાની, તેવી જ છે. અને તમને એવું લાગ્યું કે હવે મૂર્તિને વધારવી છે, મોટી કરવી છે પથ્થરને, તો તમે પછી છે એ પરિક્રમા કરવા મળ્યા પહાડોની, એટલે મોટી મૂર્તિ થઈ ગઈ. એ શેત્રુંજયની પરિક્રમા કરી, ગોવર્ધન પરિક્રમા કરી, ગિરનારની પરિક્રમા કરી, આ લોકોએ પાવાગઢની પરિક્રમા કરી, અનેક. પછી તમે એને વિશાળ સ્વરૂપ આપ્યું, પણ વિશાળ સ્વરૂપ આપે દેડકો પોતાના સ્વરૂપને કે હું બહુ મોટો છું એમ કરીને છાતી ફૂલાવે તો કવડી હોય એની, એટલે એવડી તમારી ઉપાસના છે કે એમ બ્રહ્મની ઉપાસના એવડી જ છે કે બ્રહ્મની જે જડતા છે એ પરપોટાની અંદર આવી છે. અને એ પરપોટાની અંદરથી જે દિવાલ હતી એની અંદર જે પ્રવેશ કર્યો ત્યાંથી જે અવસ્થા લાગી છે એ અવસ્થા બીજા પરમ વિશેષણને લાગી છે જે પસારામાં આવ્યા છે એને. અને એના જો આપણે અંશ થાય તો આપણે એના અંશ તરીકે આત્મા પરમાત્મા બ્રહ્મ સુધી જઈ શકીએ. એટલે આત્મ સાક્ષાત્કારી છે એમ કહી તો એ આપણા માટે બરાબર નથી. આત્મ સાક્ષાત્કાર છે તો જડતાનો સાક્ષાત્કાર કર્યો છે. આત્મ સાક્ષાત્કાર શું થયું કે આત્મ સાક્ષાત્કાર કે જંગલની અંદર એ થાય છે કે કેવી રીતે કે બે લાકડાને ઘસાઈને તેની અંદરથી આત્મ સાક્ષાત્કાર થાય, અગ્નિ નીકળે. તો તારા અંતસ્કરણની અંદર જે ઘસારણ થયું એની અંદરથી જે પ્રકાશ નીકળ્યો એટલે તને એવું થયું કે મને આત્મા મેં જોયો. એમ જે પ્રકાશ નીકળ્યો તારી ધારણા પ્રમાણેનો, એટલે આત્મ સાક્ષાત્કાર તું કહેશો કે. પણ એ તું જોનારો અલગ છો અને આત્મ સાક્ષાત્કાર થયો એ વસ્તુ જુદી છે. તારે એના અંશ તું ન હો. એટલે આપણે કોના અંશ હોય કે આપણે પરમ ગુરુના, કારણ કે જે જોડાયેલા છે ચેતનની સાથે એના અંશ આપણે છીએ. આપણે આ બાજુના આત્મા પરમાત્મા અને બ્રહ્મના અંશ નથી કે પસારામાં આવ્યો. જો આપણે સહી તો અત્યારે પસારામાં જ તે. એટલે મેં કીધું ને ઓજમાંથી પછી નિરંજન નીકળ્યા, નિરંજનના હેજમાંથી આદ્ય શક્તિના તેજમાંથી 3 ગુણ નીકળ્યા. 3 ગુણમાંથી 2 ને બાદ કરતા અને એકના ભેજમાંથી એટલે એના નાદમાંથી, બ્રહ્માના નાદ અંદર એના પુત્રો થાય, નાદ પુત્રો. અને નાદ પુત્રના પછી છેલ્લા જે પુત્ર હતા મનુ અને શત્રુપા, એનાથી બુંદ સંસાર થયો. તો આ એક રૂઢિ થઈ. અને આપણો મત છે ને અંશનો અરૂઢ છે. આ રૂઢિની અંદરથી જે આવે જાય છે એ બધા લોકો એ બ્રહ્મજ્ઞાનને છેલ્લે પ્રાપ્ત કરે છે, અકર્તાની અંદર જ જાય છે. અને આપણે પોતે સકર્તાની અંદર જાય છે. આટલો ફરક છે. અને આ ફરક જ મોટો છે, કારણ કે આને અવસ્થાઓ લાગતી નથી અને પહેલાની અવસ્થા લાગે છે. એટલે મારે કોના શરણમાં જવાનું કે પરમ ગુરુના. કારણ કે મારે મને અવસ્થા લાગે છે, હજી મને આત્મા આવૃત કરે છે, અવસ્થાઓ આવૃત કરે છે, તત્વો આવૃત કરે છે, પ્રણવ આવૃત કરે છે, બ્રહ્મના અંશો છે આ બધા, એ મને આવૃત કરે છે કે. પણ હું પોતે તો આને ચેતનતા આપનાર છું, એને જીવાડનાર છું. બધું જ વ્યવસ્થા થઈ ગઈ, પણ અંશવૃત્તિ કરતા ન નાખી હોત તો કોઈ હલનચલન હતું નહીં. એટલે અંશવૃત્તિ એટલે હું તો અંશ જ છું. પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 મહાતત્વ કર્યા, વિકાસ અને કુંભસ. સંજંભોગ વૃત્તિના 3 ચક્ષસત્વ કર્યા, વર્ગ જ્ઞાન અનંગ અને કાળ. અને ઈચ્છા વૃત્તિના 72 તત્વ કર્યા. નિરંજનથી આદ્ય શક્તિથી તત્વ કારણ 2, આનંદ તત્વ મહાતત્વ, આનંદ તત્વમાંથી પ્રકૃતિ તત્વ કર્યું, ધનંજયમાંથી મહાતત્વમાંથી ધનંજય કર્યું. આના 3 ગુણ અને ગણ એ સ્થૂળ થઈ ગયા. તમો ગુણ, સત્વ ગુણ, રજો ગુણ, અચત ગણ, સ્વકાશ ગણ અને અહંકાર ગણ એ બધા સ્થૂળ થઈ ગયા. હવે આ જે છે એ પ્રવાહિત છે. જે 3 ગણ ગુણ 3 ગુણ પ્રવાહિત છે, ગતિવાળા છે. એની અંદર ગતિ છે, જળની અંદર જે ગતિ હોય એ. પણ ભૂમિ તત્વના જે જળ વિભાગ છે એ વિભાગો તો ગણની અંદર છે. તો એ ગણ છે એની એ શું કરે છે, જે પ્રવાહિત છે એને પણ અવરોધ કરે છે, રોકે છે. કે પાણી છે એ આપણા ગટરમાં કે કોઈ પણ જગ્યાએ જતું હોય, નળમાં આવતું હોય, ક્ષાર છે એ કેનો છે તો ભૂમિ તત્વનો. ક્ષાર શું કરે છે, ધીરે ધીરે જે પેલું વાયસર હોય ને એની અંદર ભરાઈ જાય છે, એટલે પાણી આવતું ઓછું થઈ જાય, છેલ્લે બંધ પણ થઈ જાય. એ ક્ષાર રૂપે છે. એવી રીતે આપણે છે પાણી જતું હોય ગટરની અંદર અને એમાં જે સ્થૂળ ભાગ એ ભરાઈ જાય કાણાની અંદર અને એ રોકાઈ જાય પાણી, તો પ્રવાહીને અવરોધવાનું કામ એ જડતા કરે છે. એટલે ગણે હંમેશા અવરોધવાનું કામ કર્યું.
પણ એ અવરોધવાનું કામ આ જગતમાં એને રહેવા માટે કર્યું, નકર આપણે ઉડી જઈએ તરત. એનું બંધારણ હતું કે ભાઈ આ પ્રવાહી છે એ ઉડી જાય, પેટ્રોલ જલ્દી ઉડી જાય. એ જો અગ્નિ છે એ કોલસાની અંદર છે, તો એ અગ્નિ છે એ પાછો કોલસાની અંદરથી ઉડી નથી જતો. લાકડાની અંદર છે તો એ મધ્યમ ભાગ ભજવે છે, પણ કોલસા તો હજારો લાખો વર્ષથી જે પેટાળની અંદર થયા છે, પથ્થરિયા કોલસા. આ લોકો જે વીજળી ઉત્પન્ન કરે એમાં લાકડિયા કોલસા ન નાખે, પથ્થરિયા કોલસા. એ પથ્થરિયા કોલસા દબાઈને જે ઉત્પન્ન થાય ઓરિસ્સાની એની અંદરથી નીકળે છે, ખાણો છે જે, તો એ પથ્થર જ હોય છે. એને તોડીને એની અંદર અગ્નિ છે એ નાખે છે. થર્મલ જે ઉત્પન્ન કરે ને વીજળી, થર્મલ પાવરથી એ પાવર ઉત્પન્ન કરે તો એની અંદર એ નાખવામાં આવે છે. તો એ એની અંદર એની અંદર ઉર્જા તો છે, પણ એ જડ થઈ ગયેલી ઉર્જા છે. એ લાંબો એને ટકાવવા માટે અહીંયા છે. આપણે છે એ જડતાની અંદર આ જડતાનો ઉપયોગ કરી અને એનાથી જુદા રહી એવું શું છે કે એ જ્ઞાન પરમ ગુરુનું પંચમ સંવેદ. આ 4 વેદનું એ જ્ઞાન નથી. પંચમ વેદનું આ જ્ઞાન છે કે તને ખબર પડે કે આ અવસ્થાઓ ક્યાંથી લાગી છે ને અવસ્થાને તારે કેમ વટવી, અને અવસ્થાઓ આવશે જ તે. અત્યારે આપણે બેઠા છે એ વાત કરીએ છીએ, સાંભળો છો તમે, તો એ અવસ્થાઓ એનો ભાગ ભજવશે જ તે. એ તરત જ કરશે, કારણ કે પ્રણવના વિશે અવસ્થાઓ ભરેલી છે. અવસ્થાઓ પ્રણવને જ લાગી છે. આમ જુઓ તો આત્માને જ લાગે છે અવસ્થાઓ, અંશને અવસ્થા લાગતી નથી. હજી જેમ આપણે શરીર ભાવ, હજી આપણો દેહ ભાવ નથી ગયો, એમ આત્મા ભાવ તો બહુ લાંબો છે. જ્યાં સુધી બ્રહ્મ છે ત્યાં સુધીનો છે. તો આત્મભાવ તો જલ્દી જાય જ નહીં. આપણે દેહ ભાવ નથી જતો. હજી હું મહેશ છું, આજે માં છે, કિરણ માસી છે, એ જે ભાવ આપણે જતો નથી, કારણ કે દેહ ભાવ હજી નથી જતો હોય, એ દ્રઢ થઈ ગયો છે. તો આત્મભાવ તો કેટલાય લાંબા સમયથી આપણી સાથે જ આવે છે, અને બધા જ ગ્રંથોમાં આત્માને જ વખાણ કર્યા છે. જ્યાં જુઓ ત્યાં તમે કોઈ પણ ગ્રંથ લઈ લો, આત્મા સો પરમાત્મા, આત્મ સાક્ષાત્કાર ને આત્મા વિશેની જ તે આત્મજ્ઞાન, આત્મબળ, આત્મવૃત્તિ, આ બધું આત્મા ઉપર જ આરોપણ કર્યું છે. આખરી સ્થિતિ વર્ણવી છે. એમ એ આત્માનો પરમાત્મા થઈ ગયો, તો એ પછી ઉપનિષદે વર્ણવ્યું પરમાત્મા ને બ્રહ્મ, એ એના ઉપરના સ્થાન છે. એટલે અધ્યાત્મ વિદ્યા કીધી કે આને તમે અધ્યાત્મ વિદ્યા કહીએ છીએ. તો અધ્યાત્મ વિદ્યાનું વર્ણન કર્યું, પણ એ અધ્યાત્મ આત્માને મધ્યમાં રાખીને જે વર્ણન કરવામાં આવ્યું એ અધ્યાત્મ. આત્માને કેન્દ્ર બનાવ્યું ને, કોઈને તો કેન્દ્ર બનાવીને આપણે નરેન્દ્ર મોદીને કેન્દ્ર બનાવીને આખું દેશ ચાલે છે, ભૂપેન્દ્રભાઈને કેન્દ્ર બનાવીને ગુજરાત ચાલે છે. તો આત્માને કેન્દ્ર, અંશને કેન્દ્ર જ બનાવ્યું જ નથી, કારણ કે અંશની ખબર જ નથી. તો કેવી રીતે કેન્દ્ર બને? જો અંશને કેન્દ્ર બનાવી તો અવસ્થાઓ ઢળી પડે. તો આપણે અંશ છીએ એમાં, એને અંશની જ્યારે અંશની સાથે આપણું તદાત્મ થાય, આપણી વૃત્તિ એમાં અંશમાં જાય, ત્યારે વૃત્તિ આ બાજુની ઘાટમાંય છે, અને આત્મા પરમાત્મા પ્રાણમાંય છે. આ બધી અંગે અંગમાં અત્યારે વૃત્તિ છે આપણી. આંખમાં, કાનમાં, નાકમાં એ બધી વૃત્તિ છે. એ અંશમાં વૃત્તિ વહી જાય છે, તો અંશની જ વૃત્તિ. એ અંશમાં જાય તો સીધી યાત્રા આપણી થાય, નકર રૂઢિ પ્રમાણે થાય. જે પ્રમાણે આ બન્યું છે એ પ્રમાણે થાય. તો આપણે સીધું, પરમ ગુરુએ કીધું સીધા જ કેવલધામ જવાય એવું છે. મારે કાંઈ આવું લેવું પડે એવું નથી, કારણ કે હું એની ત્યાં કીધું કે આત્મા પરમાત્મા અને પ્રાણ આવે જાય છે કે પ્રાણના 4 દરવાજા છે કે શરીરમાંથી પ્રાણ છૂટે છે એના 4 દરવાજા છે ને 4 અવસ્થા છે કે તો મુખમાંથી જાય તો ફીણ નીકળે, આંખમાંથી જાય તો આંસુ નીકળે, એવી રીતે ગુદાસ્થાનેથી જાય તો મળ વિસર્જન થઈ જાય, અને બ્રહ્મરંધમાંથી જાય તો એ આપને ખબર ન પડે, યોગીઓને ખબર પડે, જ્ઞાનીઓને, ભક્તોને ખબર પડે. પણ એ તો પ્રાણના આવવા જવાના ગુણધર્મ છે. તો આવતો જાતો નથી, તો અંશ હોય કે તારે આવવા જવાનું ક્યાં છે? ઘાટમાંથી. હવે એની હારે તદાત્મ નથી આપણું, પ્રાણની સાથે તદાત્મ છે. એટલે એ જે સ્થિતિ છે એ કાળની બહાર છે, અને શ્વાસને તો કાળ રોકીને ઊભો છે, પકડીને ઊભો છે. તો આપણે અંશ છીએ. તો અહીંયા આ વાત કરી ભાઈ, આ રીતે તું જ્યારે જોઈશ ત્યારે તને ખબર પડશે કે કેવી રીતે લાગ્યું છે. અહીંયા હવે જે અંશ કેવી રીતે ઉત્પન્ન થયો, ક્યાંથી આ બધું હતું, પહેલાં એની જે કીધું આગળની ચોપાઈમાં કે કેવલ પદ પ્રચંડ પ્રમેતું, ચોથો કંદ નિજપતિ પરમ પ્રભાવ, આવું કેવલ છે કે આ જે બધા જ પદો છે ને એની સામે કાંઈ નથી કે પ્રચંડ પ્રમેતું, સકલ જીવનનું સુખદ સદખેતું, સર્વ સિદ્ધાંત સાર સદેહી, અજર અમર અવિગત પતિ જઈ. એ બાબા જે મોટો સિદ્ધાંત હતો અહીંયા, એનું નામ છે બ્રહ્મ સિદ્ધાંત. પૃથ્વી ઉપર અત્યારે ચાલુ છે અત્યારે
એ મોટામાં મોટો, વાસ્તવમાં એ બ્રહ્મ બધાથી જ મોટું છે. બ્રહ્મના અંશ તે જે ઉત્પન્ન થયા એને જ આપણે કીધું જ્યોતિનારાયણ. અને જ્યોતિનારાયણ જ્યારે આ ગત આકાશની અંદર ગતિ કરીને પ્રવૃત્ત થયા ત્યારે આપણે એને નિરંજન કીધું. બરાબર છે? એટલે કાળ પુરુષ એને કહી દીધું. જ્યોતિનારાયણ તો હિરણ્યગર્ભ હતા. હા, આ બાજુ નિરંજનને ઈશ્વર કહે છે. નિરંજનને ઈશ્વર કે કાળ પુરુષ કે, પણ જે આદિનારાયણ છે જેને કીધું એ જ જ્યોતિનારાયણ હતા. આદિ એટલે જે હજી આ ગતિમાં આવ્યા નથી અને એ બ્રહ્મની અંદર છે, પણ એનું રૂપ આવું નહોતું. અરૂપ સ્વરૂપ હતું એનું જે સ્વરૂપ હતું એ અરૂપ સ્વરૂપ હતું. તો અહીંયા રૂપવાળું નહીં કે, તો કે આવું જે પદ હતું એ પદની ઉપાસના. હવે આપણે ચોથી ચોપાઈ વાંચી કે અંશ કેવી રીતે છે કે અમે થોડું બંધારણ કીધું. અવસ્થાઓ ક્યાં લાગી તમને મેં ધ્યાનમાં આવી ગઈ એટલા માટે ફરીથી એટલા માટે કહું છું કે આપણે જ્યારે અંશ જ છીએ અને આપણે પરમગુરુના જ છીએ ત્યારે આપણે ગતિ પરમગુરુની જ મળશે. હું આત્મા પરમાત્માને બ્રહ્મ છું ત્યાં સુધી મને ગતિ અસ્મિના કારણે બ્રહ્મની ગતિ, જે બીજો પસારામાં આવેલો છે પરમ વિશેષ એની ગતિ મળશે મને. અને એ ગતિ મને ઠેઠ સુધી પહોંચાડે એવી નથી. અને એ ચેતન ગતિ નથી, એ હિરણ્ય ગર્ભ ગતિ છે. આ ગતિ ચેતન છે. બે વચ્ચેનો ફરક છે. અને બાકીના લોકો તો પશુ પક્ષી ને એ બધા જીવજંતુ તો જળ ગતિમાં જીવે છે. એને પોતાના શરીર કરતા આગળ કાંઈ છે એની ખબર જ નથી. 99% એ સ્થિતિમાં છે કે મનુષ્ય હોવા છતાંય પ્રવૃત્તિ તો પશુની જ છે. ભય, મૈથુન, આહાર અને નિદ્રા, આ ચાર જેમ પશુની અંદર છે એ જ કરે છે. તો મનુષ્ય તો બહુ ઓછા છે. તો મનુષ્ય શરીરમાં હોય તો મનુષ્ય કેવો, એ મનુષ્ય છે એવું માનવું નહીં. શરીર મનુષ્યનું છે નહીં. કોઈ વેશ પહેર્યો હોય તો કે રાજા થોડો થઈ જાય છે. એની બિચારા તો ગરીબ માણસ હતો ને એને કીધું તારા રાજા નાટકમાં બનવાનું છે કે કોઈ મળ્યો નહીં એટલે કે આમાં થોડોક માણસ વ્યવસ્થિત છે કે એટલે કીધું તારા રાજા બનવાનું છે. એટલે રાજાનો મેકઅપ કરી દીધો, એના કપડાં એવા પહેરાવી દીધા, એવા ઘરેણાય પહેરાવ્યા, મુકુટ એવો પહેરાવ્યો, બધું એમ ફર્સ્ટ ક્લાસ મજાનું પહેરાવ્યું, સિંહાસન એવું આપ્યું, એના ઉપર બેહાર્યો એને. અને એ કંઈ રાજા ન થઈ જાય એમ. એ તો વેશ છે. વાસ્તવમાં રાજા નથી. એમાં કોઈ લડાઈનું બુંગણ ફૂંકાણું હોય તો એની અંદર સુરવીરતા ના આવે, એ લડી ન શકે, એની યોજના ન કરી શકે. એટલે મનુષ્ય શરીરમાં હોય તો આવું જ થાય જેની અંદર, તો એ મનુષ્ય ન કહેવાય એમ. કે સવારથી નીકળી જાય એટલે પૈસા કમાવાના, લગ્ન કરવાના, છોકરા છૈયા કરવાના અને ગળપણ લાવવાનું, જે પશુ પ્રવૃત્તિની જેમ જાય. તો એનાથી વિશેષ વિચાર ન કરી શકે. અને વિશેષ વિચાર કરે તો એની જેવા દેવોની ઉપાસના કરે. પોતાનું શરીર છે એવા જ દેવો હોય ને એવી એની માન્યતા હોય. એટલે એવા જ ફોટા, એવા જ મંદિરો, એવી જ મૂર્તિઓ એ બેસાડે. એટલે કારણ કે હું મકોડો હોય ને, મકોડા એ બધા ભેગા થઈને એના ભગવાન બનાવે તો મકોડાથી મોટા તો ન જ બનાવે, થોડા ઘણા મોટા બનાવે, પણ કંઈ હાથી જેવડા તો એના ભગવાન હોય જ નહીં, કારણ કે એની સમજ જ મકોડાની છે. એમ મનુષ્યની સમજના જ ભગવાન આપણે બનાવીએ ને. આપણી સમજ એ મનુષ્યની જ છે. એટલે અંશની સમજ જ્યારે આવશે ત્યારે ખબર પડશે કે આ સમજ કરતાં પેલી સમજ કેટલી મોટી છે અને ચેતન છે. એટલે અહીં કીધું છે ને જો તમે, હું જે આ ઉત્પન્ન થયું છે એને હું તમને સમજાવું છું, પણ તમે ઉત્પત્તિના માર્ગથી પાર વહી જશો. સીધા જ હું તમને બોલાવી શીખે. આ અંશે થવાની ગતિ આપે છે. ચોથી ચોપાઈ. चैतन अंश वंश जग जिन के सुनहु सकल उत्पन पुनि दिन के निज कैवल पद परमादिता व्यापक ब्रह्म जेनु तेज सदिता चैतन अंश वंश जग जिन के सुनहु सकल पुनि दिन के निज कैवल पद परम आदिता व्यापक ब्रह्म जेनु तेज सदिता व्यापक ब्रह्म जेनु तेज सदिता निज चेतन अंश वंश जग जिनके. આ જે જગત છે ને એ હકીકતમાં તો અંશનું જ, આ જે અંશનું જ વંશ છે. અંશને આમાંથી કાઢી લો એટલે પછી કઈ રહેતું નથી. એટલે વંશ જ જો તમે ગણો તો એનું છે અંશનો. સુનો સકલ ઉત્પન્ન પુનિતિન કે આ જે અંશ છે એની પછીનું જે ઉત્પન્ન થયું છે કે
એની હું વાત કરું છું કે કેવલ પદ કેવું છે કે પરમ આદિત્ય છે કે સૂર્યરૂપ છે. તો એ કે તો સૂર્યરૂપ છે તેનો પ્રકાશ કોણ છે? તે કે બ્રહ્મ વ્યાપક થયો ને જે એ એનો પ્રકાશ છે. સૂર્યનો પ્રકાશ વ્યાપક થયો આખામાં, તો એ 9 ગ્રહો એની આજુબાજુ ફરે, બીજા ઉપગ્રહો ફરે છે, એમાં એનો જ પ્રકાશ જાય છે ને. આપણે આમ એવી રીતે દીવો લ્યો તમે, તો દીવાને આપણે દીવો કરીએ આપણા ઘરમાં અથવા લેમ્પ કરીએ આપણે, તો આપણા ઘરનો ઉજાસ કરે છે ને. તો એ લેમ્પ એ કોણ છે? અને આ પ્રકાશ ઓરડાને પ્રકાશિત કરે છે એ કોણ છે? તો કે જે લેમ્પ છે અથવા દીવો છે અથવા સૂર્ય છે એ કેવલ પરમ આદિત્ય છે. આ બધા જ પ્રકાશો કરતા જે પ્રકાશવાની જેની ગતિ પોતાના સ્વયં પ્રકાશની છે, સ્વયં પ્રકાશિત તો સૂર્ય કહેવાય, પણ દીવો સ્વયં પ્રકાશિત ના કહેવાય, એ ઘીથી પ્રકાશિત થાય છે. એમ આ લેમ્પ છે એ સ્વયં પ્રકાશિત ના કહેવાય, એ વીજળીથી પ્રકાશિત થાય છે. તો કે સ્વયં પ્રકાશિત. હવે આ પ્રકાશ તો 2 પ્રકારના છે, એક સ્વયં પ્રકાશિત અને એક પર પ્રકાશિત છે. એટલે કોઈની સ્વતંત્ર, એક કીધું કે પરતંત્ર છે એક પ્રકાશ. જે આપણો ચંદ્ર છે એ પરતંત્રતાનો પ્રકાશ હોય છે, પર પ્રકાશ છે. તો એ પર પ્રકાશ બીજાના કારણે છે, તો આ તો સ્વયં છે. તો કે સ્વયં પ્રકાશ છે એ સૂર્યનો છે. હવે અનંત સૂર્યો જે છે એ ભેગા થાય એનોય પ્રકાશ ન હોય એટલો પરમ આદિત્ય કોણ છે કે? તો પરમ આદિત્ય કૈવલ પદ પરમ આદિત્ય છે કે. આદિત્ય એટલે સૂર્ય. સૂર્યના ઘણા નામો છે ને, મિત્ર, રવિ, સૂર્ય, ભાનુ, ખગ, પુષ્ણ, હિરણ્યગર્ભ, મરીચ, આદિત્ય, સવિત્ર, અર્ક, ભાસ્કર, દિનકર, આ બધા એના નામો છે ને. એમ આદિત્ય છે એ પણ સૂર્યનું નામ છે. તો કે આદિત્ય છે એ કે પરમ આદિત્ય છે કે. પરમ આદિત્ય એટલે એક પણ સૂર્ય નહીં એવો પરમ આદિત્ય, જે આ બાજુ જે જળ પ્રકાશ છે, જેના કારણે જળ પ્રકાશ ઉત્પન્ન થયો છે, એના ગેસથી પ્રકાશ થયો. સ્વયં પ્રકાશિત ખરા, પણ અંદર તો એની અંદર પોતાનું કોઈ હળગે છે, ગેસ હળગે છે, કઈ અંદર પોતાની અંદર પ્રક્રિયા થાય છે, એનો પ્રકાશ છે. આની અંદર એવું નથી કે સ્વયં પ્રકાશિત તો એક જ છે કે કૈવલ. હવે પાછા મૂળ પ્રકાશિત તો એક જ છે કૈવલ કે. હા, મૂળ છે આ કે મૂળ આદિત્ય છે, એને કીધું પરમ આદિત્ય છે કે. તો કે એનો પ્રકાશ કેવો છે કે વ્યાપક બ્રહ્મ, જેનું તેજ સદિતા, એનો જે પ્રકાશ છે તેજ છે કે, જે દીવાનું તેજ, જે લેમ્પનું તેજ, ચંદ્રનું તેજ, એવો એ કે વ્યાપક બ્રહ્મ એનું તેજ છે કે. તમે બ્રહ્મની ઉપાસના કરશો તો કેવી રીતે ત્યાં પહોંચશો એ કે? બ્રહ્મની ઉપાસના કરશો તો એના સુધી પહોંચશો, પણ ઉપાસનાના કારણે ઉપાસક એવો નાનો થઈ જાય છે. ઉપાસના જેની કરે છે એવું ઉપાસકનું જે સમજ છે એ ઉપાસના જેની કરે છે એના જેવી જ થઈ જાય છે. એટલે ઉપાસકની સમજ એટલી ઊંચી હોવી જોઈએ કે હું કોની ઉપાસના કરું છું એ પહેલા નક્કી કરે એવી સમજ એને ન હોય તો ગુરુ આગળ જઈને મેળવવી પણ જોઈએ. હું કોની ઉપાસના કરું કે જે આખરી ઉપાસના છે, તો એ કે ઉપાસક જેવો છે એવી ઉપાસના કરે છે. તો ઉપાસક કેવો છે? તો કે રામનો, કૃષ્ણનો, તો અવતારોની ઉપાસના કરે છે. તો કે બ્રહ્મા વિષ્ણુ શંકરની, તો કે ગુણની ઉપાસના કરે છે. આદ્ય શક્તિની, તો શક્તિની ઉપાસના કરે, નિરંજનની ઉપાસના કરે, કોઈ પ્રણવની ઉપાસના કરે છે. એ આત્મા, પરમાત્મા અને બ્રહ્મની ઉપાસના કરે છે. તો આવી રીતે ઉપાસક અસ્મિના પ્રકારનો છે. ઉપાસકની સમજ કેટલી છે, એ સમજનો વિકાસ કોણ કરે છે? આપણા શરીરનો વિકાસ આપણે કર્યો, આપણી બુદ્ધિનો વિકાસ કર્યો, પણ સમજનો વિકાસ કયો કર્યો? જે ઉપાસનાના પક્ષમાં છે, જીવવાના પક્ષમાં નહીં. હું ડૉક્ટર બની ગયો એ મારી સમજ છે, એ તો જીવવાના પક્ષની છે. હું બધા કરતાં સારો દેખાવ, મારી આવક સારી હોય, હું વડાપ્રધાન થઈ જાઉં તો મોટો હોદ્દો છે, મને લોકો માનવા મળે છે, એ તો આ બાજુની ઉપાસનાના પક્ષ છે. એ સમજની ઉપાસના નથી. જગતની અંદર મહાનતા પ્રાપ્ત કરવાનો, બધા કરતાં હું થોડોક આગળ તો જોઈ છે, એવી જે અસ્મિ છે એને હંમેશા, એમાં અસ્મિ વગરની ઉપાસના કોઈને આવડતી નથી. એટલે વાસ્તવિક ઉપાસના કઈ છે એ જાણતો નથી, એટલે એની સમજ જેવી છે એવી ઉપાસના એ કરે છે. અને સમજનો એ વધારવાનો પ્રયત્ન પણ નથી કરતો. ક્યારેક એમ લાગે કે મારી જ સમજ બધા કરતાં સારી છે, અને પછી જે સમજ છે એમાં હું જાઉં કે આમાં સમજ જે બીજાની છે હું સમજ લેવાઈ ગયો. તેની સમજ એ રીતે આપણી સમજ ખાબોચિયા જેવડી હોય, પણ એની સમજ છે એ ખાબોચિયા કરતાં મોટી હોય. કેવડી છે? કે નાના તળાવ જેવડી છે, કે અથવા સમજી લો ને બાથ જેવડી છે.
કે બાથની જેવડી છે. તો એ બાથની પછી આપણે ખબર પડવી જોઈએ કે આની સમજ આપણે એ હોતી તપાસતા આવડવું જોઈએ કે આની સમજ ખાબોચ્યો તો હું હતો, પણ મારી સમજ હવે આની આગળ બાથ જેવી થઈ છે. પણ બાથથી મોટું કાંઈ હોય ખરું તે કે આ સરોવર હોય ને, તો એ સરોવર જેવી મારી સમજ થવી જોઈએ ને. એટલે પછી કે સરોવર કરતાં મોટું હોય કે નદી હોય નહીં કે જેમાંથી આ સરોવર ભરાય છે કે. એટલે પછી કરતા સમજને મોટી કરતા ગયા. પણ એને પૂછ્યું મારી સમજ નહીં મારે જાગવાની, જેને આગળ શીખવા જાઉં છું એની સમજ પાછી લેતી જવાની, અને એની લીધા પછી એ સમજને છોડવાની તાકાત રાખવાની. કે નકર શું થાય, એ કુવાના ડેટકા જેવું થાય કે એની રૂઢીમાં આવી જાય કે મારો શિષ્ય છે, આ મારા ગુરુ છે. એટલે એવી જડતા આવી જાય છે બધાને કે એ ગુરુને છોડી નથી શકતા, ગુરુ એ શિષ્યને છોડી શકતો નથી. એમ ઠેલામ ઠેલી ચાલ્યા કરે. અને વહીવટ જગતનો હાલે. આ જગતમાં જે વહીવટ કરવાનો છે એ ગુરુ શિષ્યનો આશ્રમો બનાવશે, નવા શિષ્યો લાવશે, નવા પારાયણો કરશે, કથાઓ કરશે, તો વિકાસ કરશે. એ વિકાસનું એ સ્તર છે એ આ બાજુ. અમારા ગુરુ મોટા છે એટલે આશ્રમ એ મોટો છે, એને 50 લોકો મોટા આવા માણસો માને છે એટલે એ વિકાસ કરશે. સમજનો વિકાસ નથી. એટલે એ જ્યારે નદી આગળ જાય છે તો નદી કોના કારણે, આ નદી દોડી દોડીને જાય છે ક્યાં અને ક્યાંથી આવે છે, ત્યારે એનો વિકાસ થશે. તો નદીને એમ કહે છે કે હું તને પગે લાગુ છું, મને આગળ જવું છે. એટલે પેલો એને માર્ગ આપતો જાય કે ના તું સારો છો, એટલે હવે તું આગળ જા. એટલે એ સમુદ્ર સુધી પહોંચે, કારણ નદીને જ આધાર રાખ્યો. સમુદ્ર સુધી પહોંચ્યા પછી એને ખબર પડે છે કે માર્ગ અત્યાર સુધી જે મેં જોયા એ બધા દ્રશ્ય માર્ગ જોયા. અને જ્યારે સઘનઘનમાં જ્યારે જાય છે એ વરાળ થઈને, અને એ સઘન આનો કોણ આધાર છે સમુદ્રનો, ત્યારે એને ખબર પડે છે કે આનો આધાર તો વરસાદ છે ને વરસાદ તો સઘનઘનમાંથી વરસે છે. એટલે હવે મારું જે સમજણનું જે સ્વરૂપ હતું એ જે સ્થૂળ દ્રશ્ય દેખાતું હતું એમાં અદૃશ્ય વસ્તુને પ્રવેશવાનો સમય મળે છે, પ્રવેશ આવું છું. એટલે અદૃશ્ય શું છે તરત એને ખબર પડે છે કે આ તો રોજ 64 લાખ યોજન પાણી આકાશની અંદર ઉડાડે છે, અને 64 લાખ યોજન પાણી પાછું આકાશમાં સમાય છે, તરત હેઠું નથી પડતું. આ 8 મહિના ઉપર રહીને જે ટકે છે ને 9મા મહિને પાછો ચોમાસું બેન વરસાદ તરીકે નીચે આવે છે એ કે, અને એ પાછું શુદ્ધ થઈને આવે છે. તો આટલી બધી જે પ્રવૃત્તિ ચાલે છે તો એની સમજ શું છે, સઘન સુધી પહોંચી જાય છે. પછી એને દ્રશ્યની ઉપર એટલી પ્રીતિ નથી, સમજમાં ક્યાં જાય છે એ તો જુઓ. તો એને કીધું કે જે આ મારી સમજ છે એ દ્રશ્ય ને અદ્રશ્યની પાર લઈ જાય છે. દ્રશ્ય તો એ કે આ સગુણ છે એ કે, અને અદ્રશ્ય નિર્ગુણ છે એ કે, અને એનાથી પાર સકર્તા સિદ્ધાંત છે કે આનાથી કાંઈ પાર નથી. તારું ચેતન સ્વરૂપ જે છે એ જ મારું છે, એ જ અંશ છું. તું અંશ જે છો મારો એ ચેતન અંશ છો, તું બ્રહ્મનો અંશ નથી. આત્મા પરમાત્મા ને બ્રહ્મ એમ તું આ જગતમાં ત્યાં જે બધી સંસ્કારો વાળી રૂઢિ આલે છે એનો જીવાત્મા નથી, કે જેને વાસના લાગી છે એ જીવાત્મા એ પણ તું નથી કે. એટલે ઉપાસનાનો માર્ગ ખુલ્લો જ છે, અને ઉપાસનાનો માર્ગ એટલો દ્રઢ અને ચોખ્ખો થઈ ગયો મારી આગળ. એ ચોખ્ખો થઈ જવાતા મને એટલી ખબર પડી કે ઉપાસના છે એ ચેતન લક્ષની જ હોવી જોઈએ. અને આ બે પક્ષ છે, સગુણ અને નિર્ગુણ. પક્ષની અંદર હમણાં પક્ષપાત હોય એકબીજાનો, ત્યાં આગળ આ મારા પક્ષનો છે ને આના પક્ષનો છે. એવી રીતે આ મારી સોસાયટીનો છે ને આ બીજી સોસાયટીનો, આ મારા ગામનો છે ને આ બીજા ગામનો છે, આ મારા રાજ્યનો છે ને આ બીજા રાજ્યનો. હંમેશા પક્ષની અંદર એકબીજાની ચર્ચા ચર્ચી હોય. એટલે પક્ષની અંદર નથી, લક્ષ્ય રૂપે છે કે આ મારી જે ઉપાસના છે એ લક્ષ્ય રૂપે છે. તો અહીંયા કીધું કે જો આ રીતે કીધું વ્યાપક બ્રહ્મ જેનું તેજ સદિતા, આ એક જે શ્લોક હતો એના માટે મેં આ જે ચોપાઈ હતી એને સમજાવવા માટે કીધું કે આ બ્રહ્મ એનું વ્યાપક સ્થિતિ. એમ આપણો ભલે ને શ્વાસોશ્વાસ હાલતો હોય, આ જે શ્વાસ હાલે છે આખા શરીરમાં વ્યાપક છે, એ બ્રહ્મનો અંશ છે આત્મા. એ નાભીની અંદર છે જોડાયેલો, એટલે એ ત્યાં સુધી હાલે છે. એ જ્યાં સુધી આ બ્રહ્મ છે એ કર્તાની નાભીએ જોડાયેલું છે ત્યાં સુધી બ્રહ્મ રહેશે. આજે એની ગતિઓ હાલે છે, અવિગતમાંથી ગત થયું છે તો ગતિ હાલે છે, એ બધી ગતિ આપણા ઘાટમાં ભરેલી છે. ઘાટથી હું અલગ છું જ, બ્રહ્મથી કરતા અલગ છે, તેનો પ્રકાશ છે. કરતા પોતે ચેતન છે, અને પ્રકાશમાં જે એની હિરણ્ય ગર્ભ બે રૂપ એની અંદર ધારણ કર્યા છે. હિરણ્ય કેવી રીતે છે, ગર્ભ કેવી રીતે થયો છે, તો એક આવતી જાતિ દ્રષ્ટિ ને એક આવતી દ્રષ્ટિ, બે દ્રષ્ટિ છે. એની વચ્ચે જે એક પેલો ભાગ પડે છે, ગાંઠ પડે છે, એ ગર્ભ થાય છે. સંધિ વિશે ગર્ભ થાય છે. બધાનો ગર્ભ આવી રીતે જ બને છે. જાતા આવતા જે ગતિ ઉત્પન્ન થાય છે એનો ગર્ભ. એક નીચેથી જે
વનસ્પતિ છે એ મૂળમાંથી જે પાણી અને અન્નને એને શોષે છે, જે અંદર એનું ખોરાક એટલે એનું તત્વો એ શોષીને ઉપર લઈ જાય છે. તો બીજી સાઈડમાંથી ઉપરથી પ્રકાશ અને વાયુ એ જે નીચે જાય છે એની એક ગાંઠ પડે છે. એ ગાંઠની અંદરથી ડાળીઓ ફૂટે છે. એ જે ગાંઠ છે એ ગાંઠ જ ઉત્પત્તિનું મૂળ કારણ છે. આ બાજુની ગતિનું કારણ ગાંઠ છે. તો એ જે ગાંઠ બધા જ વૃક્ષની અંદર જ્યાં ડાળી હોય ને ત્યાં મોટી જગ્યા હોય, એ ગાંઠ પડી જ ગઈ હોય. અને બાળક એ માના ઉદરમાં રહે છે, એ ગાંઠ જ થઈ જાય છે એક પ્રકારની, અને એ જ અવતરિત થાય છે. તો એવી રીતે કર્તાની અંદર જે પહેલી ગાંઠ પડી અવિકાસ અને વિકાસની અંદર જે કુંભસ્થ જે પહેલી ગાંઠ પડી એનું નામ જ છે જ્યોતિનારાયણ, જેને આદિનારાયણ આપણે કહીએ. એ ગાંઠ છે અને એની ઉત્પત્તિ છે. અને ઉપાસના એ જ્યારે છેલ્લે મળીએ છીએ આપણે ત્યારે એ સ્વરૂપને આપણે મળીએ છીએ. જે આત્મા પરમાત્માની ઉપાસના કરે છે તો એ સ્વરૂપને આપણે મળી, જે કૈવલ્ય નથી મળી શકતા આપણે. અને એ રીતે કેવું છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ એનું મૂળ છે, કે સદ ચિદ અને આનંદ સ્વરૂપ છે. એટલે એટલું સારું લાગે છે એટલે બધા એની જ ઉપાસના કરે. પણ એ તો એમ કહે છે, કરતા એમ કહે છે કે સચ્ચિદાનંદ જે છે એ તો મારા માર્ગમાં આવતા વચ્ચે આવનારું એક સ્ટેશન છે. એ ગંતવ્ય નથી તમારું લક્ષ્ય નથી, કે લક્ષ્ય હું છું. કે એવી રીતે અહીંયા કહે છે કે આ રીતે જોઈ કે વ્યાપક બ્રહ્મ જેનું તેજ સદિતા, આ રીતે વ્યાપક બ્રહ્મ છે એનું તેજ છે. કે પછી એમાંથી શું થયું એટલે અહીં તરત જ આપણે વાત આગળ કરી છે, પરમગુરુએ લખ્યું છે એટલે મેં ઘણી વાર વાંચ્યું છે એટલે મને એ આવી જાય છે. 5મી ચોપાઈ કહે છે કે એમાંથી શું થયું, જે બ્રહ્મનો પ્રકાશ હતો એમાં જે અવિકાસ વિકાસ અને કુંભસ ઉત્પન્ન થયું, એમાંથી જે ઉત્પન્ન થયું શું થયું, મહાંકુર પુનિ પ્રસવ ભયેવું જ્યોતિ સ્વરૂપ નારણ દર્શયું, અસંખ્ય કાલ જ્યોતિ જગમગહી બ્રહ્મ તેજ વ્યાપક પગલ ગહી, મહાંકુર પુનિ પ્રસવ ભયેવું જ્યોતિ સ્વરૂપ નારણ દર્શયું, અસંખ્ય કાલ જ્યોતિ જગમગહી બ્રહ્મ તેજ વ્યાપક પગલ ગહી, બ્રહ્મ તેજ વ્યાપક પગલ ગહી, મહાંકુર પુનિ પ્રસવ ભયેવું. આજે કીધું મારો પ્રકાશ બ્રહ્મ છે, કે પ્રકાશ બ્રહ્મ એમાં મહાઅંકુર એમાંથી પ્રસવ થયું, કે ઉત્પન્ન થયું, ગર્ભ થયો ને એનો. આપણે પ્રસવ થયું, પ્રસવ ગર્ભ તો જોઈ તો પ્રસવ થાય ને, તો એ ગર્ભ એટલે હિરણ્ય ગર્ભ કીધું. એટલે કીધું એ ગર્ભ એમાંથી એવું તો પ્રસવ થયો તો પાછું રહ્યું ક્યાંય એમાં ને એમાં જ. જે પલંગમાં જે ખાટલામાં પ્રસવ થયો એમાં જ પાછું એ હોતું છે અત્યારે આ બાળક. સમજાણું? જ્યોતિ સ્વરૂપ નારાયણ દર્શે એવું, એટલે જે બાળક દેખાણું એમાંથી જ્યોતિ સ્વરૂપ એ બાળક દેખાણું એટલે આપણી જેવું નહીં. એ જે પ્રકાશ બ્રહ્મ હતી એનું જ્યોતિ અલગ થઈ ગઈ એમાંથી. જ્યોતિ સ્વરૂપ એ કેવી રીતે, તો કે જે રીતે આપણે બિલોરી કાચ હોય, બિલોરી કાચની અંદર પ્રકાશ આવતો હોય અને એનું એક કેન્દ્ર કરીને એક તીંદી થઈ જાય, એ પ્રકાશ ભેગો થઈને એ જગ્યાએ જે હળગે, એવી રીતે એ જે એક જગ્યા થઈ ગઈ આ પ્રકાશને ભેગો કરીને, અને એ જે પ્રકાશ ભેગો થયો એનું નામ જ્યોતિ સ્વરૂપ નારાયણ છે. એ દેખાણા દર્શાણા કે એવું રૂપ. આખા અર્ક, આખા શરીરનો અર્ક ખેંચાઈ ગયો સ્ત્રી પુરુષના સંગમ વખતે, નર નારી કોઈ પણ પશુ પક્ષીમાં. તો આખા શરીરના અંગે અંગનો પ્રકાશ ખેંચાણો એક કેન્દ્રમાં આવી ગયો. એટલે આંખનો હતો તો એ અંકુરમાં વહી ગયો, નાકનો, કાનનો, જીભનો, લીવરનો, કિડનીનો, એ અર્ક થઈને જે અંકુરની અંદર જે ભરાઈ ગયો એ દર્શાણું. હવે શુક્રાણુ તૈયાર થઈ ગયું. આપણું જેમ થયું એમ એનું તેજ આ હતું. તો કે આમાંથી જ્યોતિ સ્વરૂપ નારાયણ દર્શેવું, ત્યારે દર્શન થયા એના, કે આ દર્શાણું અલગ છૂટું પડ્યું. જેમ આખો પ્રકાશ તો આપણે જોતા હતા, પણ જ્યારે તમે બિલોરી કાચ રાખ્યો તો એ જ પ્રકાશ વિશે એ એક તીંદી અલગ દેખાણી. હે ને? જે પુરુષ અને સ્ત્રીની અંદર જે બાળક હતું એ જ્યારે સંગમ વખતે એની જે પ્રક્રિયા કરી, એ પ્રક્રિયાના કારણે એ છે એ શુક્રાણુ અલગ દર્શાણું હવે એ માના ઉદરમાં રહેશે અને વિકાસ પામશે. એ એટલો સમય રહેશે. હવે આ જે દર્શાણું નારાયણ એ શું છે, અસંખ્ય કાળ સુધી, એટલે 9 મહિના સુધી ત્યાં રહેશે. 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 9
એ જો પ્રસવ થયો એ તો પુરુષમાંથી પ્રસવ થયો છે જી, મામાંથી પ્રસવ નથી થયો. સમજાણું? પુરુષમાંથી જે પ્રસવ થયો પછી એવું કીધું અસંખ્ય કાળ જ્યોતિ જગમગી. એ જે હતું એ પાક્યું. બ્રહ્મ તેજ વ્યાપક પગ લગી, એને બ્રહ્મનું તેજ આખા પોતાના અંગે અંગની અંદર એની ભરી લીધું. જેમ બિલોરી કાચની અંદર જે પ્રકાશ આવતો હતો એ બધો જ પ્રકાશ છે એ એની પેલી તીંદી જે એક હતી એની ભરી લીધો, એને કેન્દ્રિત થઈ ગઈ. એવી રીતે બ્રહ્મમાંથી આ નારાયણે પોતાનો જે પ્રકાશ હતો, તો એ તો ઘણા નારાયણ ઉત્પન્ન થાય એવું હતું, એ જે એની કેન્દ્રિત કરી લીધો. આપણે પછી બીજો બિલોરી કાચ રાખો તો બીજે ઉત્પન્ન થાય, ત્રીજો રાખો ત્રીજો. સૂર્યમાં ક્યાં તાણ હતી? આ બ્રહ્મના પ્રકાશમાં કાંઈ તાણ નહોતી. સૂર્ય તો હાવ નાનો છે, તો એમાં તમે જેટલા તીંદીઓ કરી હોય એટલી તીંદીઓ થઈ જાય, નાની નાની. બિલોરી કાચમાં તમે તીંદી પાડો એટલે કાગળ હળગે, કાપડું હળગે, તો એની જે જગ્યા છે એ કેન્દ્રિત કર્યો ને, તો એને પાછું એમાં ને એમાં પાછું પેલું કર્યું, એને જમાવ્યો, ત્યાં જમાવે. આ જે કર્ણ હતો ને એ સૂર્યના કિરણોની અંદર એને અગર એવો મણી હતો, એવા કિરણો એમાં જે પડે એને કેન્દ્રમાં લાવે. એ કેન્દ્રમાં લાવે ને એટલો સમય સુધી જમાવે એટલે એનું રૂપાંતર થાય રસમાં. કિરણનું રૂપાંતર રસમાં થાય અને રસ નીચે પડે ને એટલે સોનું થઈ જાય. એટલે રોજ સવામણ સોનું છે ને એ આ સૂર્યની સામે આ હવારમાં રાખે એટલે ઉત્પન્ન થતું ને એનું દાન કરતો, એટલે મહાન દાની કહેવાતો. એને એ પ્રક્રિયાની ખબર હતી, આ જે પ્રક્રિયા છે એની. સમજાણું? કે સૂર્યની અંદરથી પણ સૂર્યના કિરણોનું સ્થૂળ રૂપાંતર કરી નાખતો. અહીંયા એવું જ કર્યું. તો આ જે સ્થૂળ રૂપાંતરની શરૂઆત કરી. હવે જડતમ જવું છે ને એટલે પેલું ચેતન તો હતું જ. એટલે કીધું જો તમે જ્યોતિ સ્વરૂપ નારાયણ દર્શેવું, આને જ્યોતિ નારાયણ કીધા. પણ ક્યાં સુધી રહ્યા? કે અસંખ્ય કાળ જ્યોતિ જગમગી. એમાં અસંખ્ય કાળ સુધી રહ્યા, ત્યાં સુધી એનાથી પોષણ મળ્યું પ્રકાશનું તે, બ્રહ્મનું તે. બ્રહ્મ તેજ વ્યાપક પગ લગી, જેમ નખ શીખ ઊંધી બ્રહ્મ તેજ અંદર ભરાઈ ગયું એને. સમજાણું? જેમ આપણે પ્રણવ ભરાણો માના ઉદરમાં પહેલા શરૂઆતમાં આપણે જ્યારે શુક્રાણુ તરીકે ગયા હોય ત્યારે પ્રણવ શરૂ ન હોય, એટલે નાભીએ જોડાઈ જાય એટલે શ્વાસ લેવા મળીએ નાભીથી, એટલે આખા શરીરનો વિકાસ થતો જાય, ઓરનો વિકાસ થતો જાય. અને જે રીતે 9 મહિનાની અંદર દરેક નસે નસ નાડીની અંદર એ પ્રણવ જવા મળે. ત્રીજા ચોથા મહિને તો એ હૃદય આમ ઠક 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 શરૂ થઈ ગયું હોય અંદર. હવે એ લોહી વહેવરાવવા મળ્યું છે, પ્રણવ જાય છે. નાભીમાંથી જે પ્રણવ એની વ્યાપક એની અંદર એ પગથી લઈ નખ શીખ સુધી પ્રણવ ભરાઈ ગયો આપણે. એમ જે નારાયણ છે એની અંદર જે આ પ્રકાશ રૂપી જે પ્રણવ છે બ્રહ્મ, આ પ્રણવ એનો જ અંશ છે બ્રહ્મનો, આત્મા પરમાત્મા બ્રહ્મ. તો એ બ્રહ્મ છે એ એટલું ભરાઈ ગયું કે એના પગથી માથા સુધી આ નારાયણ છે એ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. સમજાણું? આ રીતે બ્રહ્મની અંદરથી એની પોતે પોતાનું જીવન કાઢ્યું. હજી સમજો, હજી આની અંદર અંશ નથી આવ્યો. આ તો જળ ક્રિયા છે બધી. એ નારાયણની અંદર જ્યારે અંશ કરતાનો આવશે ત્યારે ચેતન થશે. હજી તો એની જે પ્રકાશની જે ગતિ હતી એને એ સ્થિર કરી છે એની. હજી અંશ નથી આવ્યો. અંશ આપણે અલગ જ છીએ. એટલે ત્યારથી તે આ બ્રહ્મનું શરીર બન્યું. એમ પછી નિરંજનનું શરીર બનશે, એમ આદ્યશક્તિનું શરીર બનશે, ગુણગણનું શરીર બનશે. એમ કરીને આપણું સ્થૂળ શરીર બન્યું છે. અંશ તો પછી છે કે તમે જુઓ તો ખરા કે અંશને હું કેવી રીતે અહીં લાવું. એટલે તું જુદો છો એ આપને દેખાડે છે. હવે અવસ્થાઓ અહીંથી લાગશે. હવે જો અહીંયા સુધી અવસ્થાઓ નથી બ્રહ્મમાં, જ્યોતિનારાયણને કોઈ અવસ્થા નથી. હવે 6ઠી ચોપાઈની અંદરથી અવસ્થાઓ, કારણ કે હવે ત્યાં આગળ ગણની શરૂઆત થાય લાગવાની. ગણ એટલે જડતા, અને એ જડતા આવી ક્યાંથી? કે બ્રહ્મને અકર્તા છે એમાંથી જ આવી છે. કેવલમાં જડતા નહોતી, એ કેવલ અંતર્વૃત્તિમાં કોઈ જડતા નહોતી. બાહ્ય પ્રકાશ હતો. આપણો જે પડછાયો છે એની અંદર જડતા હોય, ભલે નારવાર હાલે. આપણે આંગળીમાં જડતા નથી, પણ તમે આંગળી હલાવો ને પડછાયો આંગળી હલાવો તો એ જડ જ કહેવાય. હે ને? હાથ આમાં ઊંચો નીચો કરશો, માથું નીચું કરશો, પડછાયો જ કરે છે. કેવલનો પ્રકાશ બ્રહ્મ છે ને એ એનો પડછાયો છે, એનો પ્રકાશ રૂપે પડછાયો છે. આપણો અંધકાર રૂપે પડછાયો છે. વાત સમજો. તો એ પડછાયો જેમ જડ છે આપણો, એમાં જડ છે, એમાં અંશ જ્યારે આવશે ત્યારે એ નારાયણ છે એ ગતિમાન થશે. અહીંયા કીધું 6ઠી ચોપાઈ. ભયવું ઈચ્છ પીછ પુરુષ નિરંજનું, કારણ અંકુર ઉપજાય માયાંજનું. મહામાયા કારણ અંકુરહી, કે દેખ કાળ તપી બ્રહ્મજુરહી. ભયહુ ઈચ્છ પીછ પુરુષ નિરંજનું,
કારણ અંકુર ઉપજાય માયાંજનું મહામાયા કારણ અંકુરહી કેતેક કાળ તપી બ્રહ્મજુરહી કેતેક કાળ તપી બ્રહ્મજુરહી. આ કીધું કે જે બ્રહ્મ છે એની અંદર જે આદિનારાયણ જે જ્યોતિનારાયણ ઉત્પન્ન થયા છે કે એ જ્યોતિનારાયણ છે એનું અંકુર કેવું હતું કે મહાઅંકુર હતું. હારો બીજી વાત કરતા જાય છે, એનું સ્વરૂપ બતાવ્યું પણ એ મહાઅંકુરમાંથી ઉત્પન્ન થયું છે, મહાઅંકુર હતું એનું. તો એ કે જે પાછળથી જે ઉત્પન્ન થયું એ શું છે કે નિરંજન કેમાંથી ઉત્પન્ન, એને કીધું જે નિરંજન પછી એમાંથી નિરંજન એના હેજ રૂપે ઉત્પન્ન થયા, ઓજ રૂપે ઉત્પન્ન થયા, પછી એના કારણ રૂપે પાછી માયા ઉત્પન્ન થઈ. તો એને કીધું એનું અંકુર કેવું હતું તો કે કારણ અંકુર. ઓલું મહાઅંકુર હતું, આનું કારણ અંકુર હતું. વચ્ચે શું હતી? ઈચ્છાવૃત્તિ હતી. જે બ્રહ્મમાંથી પછી આ બાજુની શરૂઆત થઈ એટલે ઈચ્છાવૃત્તિના 72 તત્વો આવ્યા. એમાં ઈચ્છાવૃત્તિ જે ઉત્પન્ન થઈ એ ઈચ્છાની અંદરથી પહેલો કોણ પુરુષ ઉત્પન્ન થયો કે નિરંજન પુરુષ ઉત્પન્ન થયા. કારણ કે સજાતીય આદિનારાયણની હતી. એ આદિનારાયણનો જે પડછાયા રૂપે જે બ્રહ્મનો કેવલ કરતાનો પડછાયો પ્રકાશ હતો ને એમાંથી જે ઉત્પન્ન થયું આદિનારાયણ પ્રકાશમાંથી એનો પડછાયો હતો એ નિરંજન. એ જડ થતો ગયો, બરાબર. જેમ જેમ નીચે આવતા ગયા એમ હવે આ જડતા આવી છે એટલે ત્યારે એને પહેલી અવસ્થા લાગી કઈ ઉન્મુની. જડતાની અવસ્થાઓ ઉન્મૂન થઈ ગયો, ઉન્મૂન થઈ ગઈ એટલે જડતા વધી ગઈ. આપણે માણસ છે ઉન્મૂન થઈ જાય એટલે બેઠો રહે ને પછી એની અંદર ચેતનતા નો હા ઉન્મૂન થઈ ગયો છે કે તો એ જડતા આવી ગઈ. એટલે પેલો જે ગતિમાં હતો ને એને અહીંયા આવી જડતા એ ઉન્મૂન થઈ ગયો. અત્યારે જ આ અવસ્થાઓની આની અવસ્થા લાગી, અંશને પછી લાગી છે. અવસ્થાઓ અંશને પછી લાગી છે. આ તત્વોની ગતિ તત્વોમાં ભરેલી હતી એ આવી. અંશની ગતિ નહીં, ચેતન ગતિ નથી આવી, તત્વની ગતિ છે, ચેતન ગતિ નથી. આ ગતિ છે એ અવિગતમાંથી ગત થયું ને એ ગતિ આવી, ચેતન ગતિ નથી આવી. મસીદ આ ગતિ બ્રહ્મની અંદર ભરીને પેલા પ્રકાશની અંદર મૂકી દીધી હતી. જે પ્રકાશમાં આ ગતિ ભરેલી હતી. હવે જે ખગાકાર શૂન્યની અંદર જે પોતાનો પ્રકાશ આવ્યો ને એમાં ગતિ ભરેલી હતી. એ કેવલ કરતાની ગતિ હતી. જે મારા પડછાયાની અંદર મારી ગતિ ભરેલી છે ને, હા મારી ગતિ ભરેલી છે ને એના પદ રૂપે હતી. પદ રૂપે એટલે એના ચરણમાંથી નીકળેલી હતી. મારા ચરણ ને પ્રકાશ, મારા પડછાયાના ચરણ એક જ હોય. ચરણમાંથી જે ગતિ નીકળી ને પ્રકાશની એ ગતિ આમાં આવી છે. હજી અંશની ગતિ નથી આવી કારણ કે એમાં એ ગતિ છે એ જાણ રૂપે છે. આ ગતિ છે એ તત્વની ગતિ છે. એટલે આને આ રીતે લીધું. એટલે કીધું કે અહીંયા ભયહુ ઈચ્છ પીછ પુરુષ નિરંજન. જ્યારે પછી ઈચ્છા ઉત્પન્ન થઈ, ઈચ્છા વૃત્તિ આ કર્તાની છે. ઈચ્છાવૃત્તિ હજી તત્વોમાં છે, અંશોની નથી. કર્તાની જે ઈચ્છાવૃત્તિ ઉત્પન્ન થઈ અને છ વૃત્તિને કર્તાની વૃત્તિ કહેવામાં આવે છે. 5 બાહ્ય વૃત્તિ છે અને 1 અંતર્વૃત્તિ છે, અંશવૃત્તિ. આ જે ભયવું ઈચ્છ પીછ પુરુષ નિરંજન જે ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે એમાં પહેલું તત્વ 72 તત્વમાં નિરંજન ઉત્પન્ન થયા. નિરંજન એટલે ખગાકાર શૂન્ય આકર્ષણ ઉત્પન્ન કર્યું. આકર્ષણ જેવું ઉત્પન્ન કરે એટલે ગતિ ઉત્પન્ન થાય. અપાકર્ષણ ને આકર્ષણ બે ઉત્પન્ન થાય. એટલે જે ગતિ આકર્ષણથી ગતિ ઉત્પન્ન થાય, આકર્ષણ અપાકર્ષણ જે થાય એનાથી ગતિ ઉત્પન્ન થાય. એ જે ગતિ ઉત્પન્ન થઈ એની અંદરથી એક ઉર્જા ઉત્પન્ન થઈ. એનું જે કારણ અંકુર એટલે એ જે ગતિ ઉત્પન્ન થઈ ઉર્જા ઉત્પન્ન થઈ. ઉપજેવું માયા અંજનું અને એ અંજન રૂપે માયા ઉત્પન્ન થઈ. આ નિરંજન હતા. અંજન એટલે મશ, કાળાશ, માયા. જે જડતા વધારે આવી ગઈ, જો જડતા વધતી જાય છે જેમ ઉપરથી આવતા ગયા ને એમ જડતા વધતી ગઈ. તો આનો પ્રકાશ કેવો હતો? પહેલાનો તો દિવ્ય પ્રકાશ હતો કૈવલ કરતાનો. તો આ નિરંજનનો જે પ્રકાશ રૂપે માયા ઉત્પન્ન થઈ એ ઉર્જા રૂપે ઉત્પન્ન થઈ, વીજળી રૂપે ઉત્પન્ન થઈ. કારણ અંકુર મહામાયા કારણ અંકુર હી. એનું જે મહામાયાનું જે અંકુર હતું એ કારણ અંકુર હતું અને જે પહેલું ઉત્પન્ન થયું એ મહાઅંકુર આદિ નિરંજનનું હતું, જ્યોતિનારાયણનું. અને આદિનારાયણ કહીએ, આદિ નિરંજન કહીએ, આ નિરંજન છે. એમાંથી મહામાયા અંકુર કારણ અંકુર રૂપે કેતેક કાળ તપી બ્રહ્મ ઝૂરી. એને હતી પકાવી. કાંઈ પણ વસ્તુ તમે હોય પાક્યા વગરની ક્યાં ખાવ છો? પાપડ એમને તો ખાતા નથી ને, એને શેકી તો ખરા ને.
તો પાક્યા વગરનું. તો તમે મરચું સીધું કાચું ખાવશો એમ કહો મહેશભાઈ, તમે તો પાક્યા વગરનું, પણ એ છોડવા ઉપર તો પાક્યું છે ને, ત્યારે તો એવડું થયું ને. એવી રીતે છોડવા ઉપર પાકે છે, એ ફળ થાય છે, એ શાકભાજી થાય છે, પછી જ ખાઈએ છીએ ને. કાચું ક્યાં ખાઈએ છીએ? કાચાની અંદર સ્વાદ નથી હોતો, એટલે એને પકવે છે. પકવવા માટે એક જ પકવવા માટેનું મૂળ કારણ બ્રહ્મ જ છે. બ્રહ્મ પ્રકાશ એને પકવે છે. તો એને કેટલાય સમય સુધી આ ઝૂરી ઝૂરીને પાકી. કોણ? મહામાયા. એટલી ઝૂરી એની અંદર અને પાકી. આપણે કોઈ પણ વસ્તુ હોય એને બરાબર સ્વાદિષ્ટ બનાવે, દૂધપાક બનાવવો હોય તો જેમ તમે લઢો એને અને પેલું કરતા જાઓ તો એ પાક્યા કરતા, એટલે પછી પાણી બળી જાય અને દૂધપાક છે એ બહુ સારો થાય. એટલે વધારે વધારે પક્યો. એટલે કે આ રીતે કરીને માયા પાકી, કે તે કાળ તપી બ્રહ્મ ઝૂરી, ઝૂરી ઝૂરીને પાકી. કે આ છઠ્ઠું એની બે અંકુરો કહી દીધા, મહાઅંકુર અને કારણ અંકુર. શું થયું? સાતમી ચોપાઈમાં કીધું, તત્વ ચતુર પુનિ તાહી સે ઉપાને, પૃથક પૃથક કહું જબી જગ જાને. આનંદ તત્વ મહાતત્વ તનુ જેહી, તાહી તે પ્રકૃતિ તત્વ ધન જે સજેહી. તત્વ ચતુર પુનિ તાહી સે ઉપાને, પૃથક પૃથક કહું જબી જગ જાને. આનંદ તત્વ મહાતત્વ તનુ જેહી, તાહી તે પ્રકૃતિ તત્વ ધનંજય સજેહી. તાહી તે પ્રકૃતિ તત્વ ધનંજય સજેહી. મેં બે વસ્તુ છે એ જગતને કોઈને ખબર નથી એની વાત કરી. તો કે કયું? કે એની કીધું કે ચતુર તત્વ કારણ જે ઉત્પન્ન થાય એ કોઈ જગ્યાએ ઉપનિષદોમાં, ચાર વેદોમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. અને ત્રણ ગણ એનો પણ ક્યાંય ઉલ્લેખ નથી. કે એટલે હું જે તમને કહું છું એ મારું આ જે પ્રમાણે જગતની રચના થઈ છે એ જ રચનાના જે ભાગો હતા એ જ કહું છું. જ્યારે હું આ વાત કરું છું ત્યારે જગત જાણશે કે તત્વ ચતુર પુનિ તાહી છે ઉત્પન્ન. મહામાયા આદ્ય શક્તિથી હું ઉત્પન્ન થયું, અવ્યાકૃતથી. ચાર તત્વ કારણ થયા. એક પ્રવાહિત હતા અને એક સ્થિર હતા. હવે એનો એક વિભાગ થયો કે આનંદ તત્વ છે તો આનંદ કરાવવા વાળું છે. એ ક્યાં હતું? તો પ્રકૃતિ તત્વ એમાંથી થયું. અને ધનંજય હું હતું? ધારણ કરવા વાળું. એ ધારણ કરવા વાળું જે તત્વ હતું ધનંજય, એમાંથી મહાતત્વ છે એ ધારણ કરવા વાળું હતું, એમાંથી ધનંજય તત્વ થયું. હવે અંદર જુઓ તમે તો શેષની અંદર જે તેલ છે, આપણે શ્રીફળ લઈએ તો એની અંદર જે એની ઉપરનું જે કોચલું છે, એની ઉપરના જે છાલા છે, અને એની અંદર જે શેષ જે તમે કરો, આપણે એનું ટોપરું કાઢી, કોપરું કાઢીએ અંદરથી, તો કોપરાની અંદર એ તે સ્થૂળ ભાગ છે, પણ તેલ પ્રવાહિત ભાગ છે એની અંદર. બરાબર? એની અંદર તમે જ્યારે લીલું હોય ત્યારે દૂધ નીકળે છે, અને જ્યારે એ સુકાઈ જાય ને કોપરું થઈ જાય ત્યારે એની તેલ નીકળે છે. તો તેલ પ્રવાહિત ભાગ છે, અને બાકીના જે કૂચો નીકળે છે શેષનો એ જળ ભાગ છે. પછી કૂચાને હંગરવા માટેનું જે કાચલું છે, કોચલું એનું, એ જળ ભાગ છે, અને એના ઉપર જે છાલા છે એ જળ ભાગ છે. તો છાલા અને તેલીય ભાગ એટલે પ્રવાહિત ભાગ એ ગુણ થયા, અને અપ્રવાહિત ભાગ જેને ધારણ કરવા વાળો હતો એ ગણ થયા. આ રીતે જ્યારે હું કહું ત્યારે કે બે વસ્તુ તૈયાર થઈ. શરીરની અંદર હાડકા અને એ જે અપ્રવાહિત ભાગ છે જે એને ધારણ કરે છે. જો હાડકાનું હાડપિંજર ન હોય તો મનુષ્ય કેવી રીતે કહેવાય? એટલે જે હાડપિંજર જે તૈયાર થયું છે, જે ભૂમિ તત્વના જે ભાગો તૈયાર થયા છે, નાડી, ચામડી, રૂવાટી, આ જે માંસ, એ બધા જે ભૂમિ તત્વના જે ભાગો થયા છે, એ ભૂમિ તત્વના જે અસ્થિપિંજર, એ બધા ધારણ કરવા વાળા છે. હવે એ કોને ધારણ કરે છે? કે પ્રવાહિત ભાગને. પ્રવાહિત જે ભાગ છે એ તો પ્રવાહિત ભાગ શું છે આપણા શરીરમાં? તો એ કે રસ, બધા હોર્મોન્સ, લોહી, પેશાબ, આ બધું જ છે આપણા શરીરની અંદર પ્રવાહિત ભાગ છે. એને ધારણ કરવા વાળું પિંજર છે, અને એ પિંજર જેમાંથી ઉત્પન્ન થયું છે એ ભાગ છે એ કેનો છે? કે ધનંજયનો, મહાતત્વનો. અને જે જલીય ભાગ છે અને પ્રવાહિત ભાગ છે, જળ ભાગ પેલાનો છે ધનંજયનો, અને પ્રવાહિત ભાગ છે એ બધો પ્રકૃતિ તત્વનો છે. હવે પ્રકૃતિ તત્વમાં 3 ગુણ થયા. હવે પ્રગટ ક્રિયા પણ અહીંયા હું તમને બતાવી શકું. પ્રકૃતિ ચાહ જબી ભયેવું, ત્રિગુણાંકુર સૂક્ષ્મ નિરમયેવું,
ત્રિગુણ તપત કહી જુગહી જમાવા બ્રહ્મ તેજ સંયુક્ત શુદ્ધ પાવા પ્રકૃતિ ઉચ્છાહ ચાહ જબિભયેવું ત્રિગુણાંકુર સૂક્ષ્મ નિરમયેવું ત્રિગુણ તપત કહી જુગહી જમાવા બ્રહ્મ તેજ સંયુક્ત શુદ્ધ પાવા બ્રહ્મ તેજ સંયુક્ત શુદ્ધ પાવા. હવે હું થયું પ્રકૃતિ ઉચ્છાહ ચાહ જબી ભવી ચાહના ઉત્પન્ન થઈ પ્રકૃતિની અંદર આકળ વિકળ વિરેહ ઉત્પન્ન થયો. એ વિરેહ કેનો હતો? કામનાનો. એ કામના એની પુરુષાગર એટલે નિરંજન આગળ ઈચ્છા કરી એટલે કામનાથી એને જે કામ હતો એ કામ આપણી જેવો કામ નહીં, તેજનો આરતનો. એ કામથી હું ઉત્પન્ન થયું તો કે 3 ગુણના અંકુરો ઉત્પન્ન થયા, ત્રિગુણ અંકુર ઉત્પન્ન થયા. પેલા મહાઅંકુર ઉત્પન્ન થયા, પ્રકૃતિ અંકુર કારણ અંકુર ઉત્પન્ન થયું અને ત્રિગુણ અંકુર ઉત્પન્ન, આ ત્રીજા અંકુર ઉત્પન્ન થયા. 3 ગુણના અંકુરો અને એ સૂક્ષ્મ નિર્મય એવું. પહેલા એ કીધું કેટલાય કાળ સુધી તપીને જોરી કે બ્રહ્મ તેજ બ્રહ્મ. અહીંયા હું કીધું કેટલાય યુગ સુધી, યુગો કીધું. અહીંયા સમય ઓછો થઈ જાય ને એટલે એવી રીતે કીધું. પછી આપણે પાક્યા તો આપણે 9 મહિનામાં પાક્યા અહીંયા, પણ રોટલીને કઈ 9 મહિનામાં નથી પકાવતા આપણે, ઓછો થતો જાય ને સમય. આમાં 2 વસ્તુ કે જ્યારે વ્યાપક સ્થિતિ છે, જ્યારે ઊંચી સ્થિતિ છે ત્યારે એનો કાળય મોટો છે, એનું અંકુરી એવું છે. પછી જ્યારે એ નીચે આવતા જાય તો એનું અંકુરી નાનું થતું જાય છે અને એનો કાળય ઓછો થતો જાય છે. એવી રીતે 2 ગણતરી કરી, સ્થળ અને કાળ 2 ને સાથે લેતા આવ્યા. અહીંયા આ વાત પણ સમજવી જોઈએ. ત્યારે એને કીધું કે જો કે ત્રિગુણ અંકુર સૂક્ષ્મ નિર્મય એવું. હવે અંકુર 3 છે ગુણના, એ સૂક્ષ્મ નિર્માણ થયા છે, હજી એનો વિકાસ નથી થયો. જે રીતે કોઈ પણ અંકુર હોય, ગોટલું આંબાનું, તો એનું અંકુર હજી સૂક્ષ્મ છે, એનો વિકાસ થાય ત્યારે એ વિશાળ થઈ જશે. એ અંકુરનો વિકાસ છે. આપણે અહીં બેઠા છીએ શરીર ધારણથી કે આપણો વિકાસ નથી, આ આપણા શુક્રાણુનો અંકુરનો વિકાસ છે. આપણે અત્યારે વિકસેલા છીએ, હજી આનો વિકાસ કરી શકીએ, એમ મારો કહેવાનો અર્થ. હજી વિકાસ આપણે કરવો હોય તો આનાથી ઉપર જઈ શકીએ. વિકાસની ગતિ, વિકાસની સમજ એ આપને હોવી જોઈએ, અથવા આપને નથી સમજ તો એ જગ્યાએ જવું જોઈએ કે જેને સમજ છે, તો ત્યાંથી સમજ લઈને વિકાસ કરવો જોઈએ. તો વિકાસ છે એ કેવો કરવો જોઈએ કે દેવત્વનો વિકાસ ન કરવો જોઈએ, મહાદેવત્વનો વિકાસ ન કરવો જોઈએ, બ્રહ્મત્વનો વિકાસ ન કરવો જોઈએ. વિકાસ મારો જ કરવો જોઈએ. અને પછી જ્યારે મને ખબર પડે તો મારો તો વિકસિત જ છું. હું અવિકસિત એવો હતો કે હું આ બધાને યારે લાગેલો હતો ત્યારે હું અવિકસિત જણાતો હતો. અને જ્યારે હું આનાથી છૂટો પડું છું તો હું જ આ બધું વિકાસ જ મારા કારણે છે. એ જાણનો વિકાસ કરવાનો, આપણો વિકાસ કરવાનો નથી. હવે મારા કારણે જે બધો વિકાસ થયો છે એ બધો વિકાસ મારા કારણે છે. એ જાણ મારે પ્રાપ્ત કરવાની, એનો વિકાસ કરવાનો. મારો તો વિકાસ મને તરત જાણના કારણે બતાવી જશે. એટલે કીધું પછી કે જો આ વિષય છે એ માત્ર એક જ પરમ ગુરુ એવા છે જે કર્તાની સાથે જોડાયેલા છે, એટલે ક્યારેય હોડ ન કરવી. આનો આ આખાનો વિષય એવો આવશે છેલ્લે કે આ લોકો એમ કે હું બ્રહ્મ છું, એ જે કહી દે છે એ બ્રહ્મની સાથે હોડ કરે છે. એટલે એ તો છૂટું છે બ્રહ્મ, કર્તાથી તો જળ વિભાગ છે. પણ કર્તાનો ચેતન સાથે, કર્તાની સાથે જોડાયેલા તો પરમ ગુરુ છે, એ ચેતન છે, એ છૂટા જ નથી પડ્યા. તો એ એક જ એવા છે કે એ આપણે એની હારે જોડાવીએ કે, અને એક એવા છે છતાંય આપણે પછી એમ કહીએ કે ભાઈ હું એના જેવો થઈ જાઉં તો એ શક્ય નથી, કારણ કે એનાથી છૂટા જ નથી પડ્યા, એનાથી તત્વમાં આવ્યા જ નથી. આપણે અંશી જ્યારે આ તત્વથી છૂટું પડવું હોય, આ જે પસારાની ગતિ છે બીજા પરમ વિશેષણની, એમાંથી છૂટું પડવું હોય તો પરમ ગુરુના આશ્રય પરમ ભક્તિ કરવી પડે. પ્રેમ લક્ષણા નહીં, પરમ ભક્તિ કરવી પડે. 10મી પ્રેમ લક્ષણા છે, પણ આ હું કહું છું પરમ ભક્તિ જ્યારે કરીએ ત્યારે પરમ ભક્તિના કારણે હું એના જેવો થઈ ગયો એવું ન આવે, એટલે બગાવત ન થાય ત્યાં. અને આ બાકીના બધા બગાવત કરે છે. કોઈ નવો મજૂર આવ્યો હોય તો એ ખેડૂત તારે શીખતા શીખતા એને એમ થઈ હું હવે ખેડૂત થઈ જ ગયો, એટલે નાની જગ્યા લઈને ખેડૂત થઈ હોતી જાય છે. પણ એ બગાવત છે એક પ્રકારની. અહીંયા બગાવત થઈ શકે એમ જ નથી. એક જ કરતા છે, એક જ પરમગુરુ એક જ છે, એ એની હારે જોડાયેલા છે. એટલે એની સાથે જોડાયેલા છે તો એની સાથે બગાવત ન થાય. ઓલા હરખાય થઈ જાય કે માં છોકરી હવે એમ કે તું સાની માની બેસ ને
હવે હું મોટી થઈ ગઈ, મને એમાં ખબર પડે છે. એ બગાવત છે એક પ્રકાર. છોકરો એવું કહે છે, પણ અહીંયા તો એ કહી શકાય એવું જ નથી. કર્તા સાથે એકતા માત્ર ને માત્ર એક પરમ ગુરુની છે. એ પસારામાં આવ્યા જ નથી. અને આ બાજુ આવ્યા છે તો એ રીતે નથી આવ્યા કે જે રીતે તત્વની ગતિ એને ખેંચીને લાવે. પોતાની ગતિ તત્વ ઉપર સવાર થઈને આ બાજુ આવે છે. તત્વની ગતિ આપણે બધાને નીચે ઉતાર્યા છે, પણ પરમ ગુરુને તો તત્વની ઉપર સવારી થઈને આવે છે, અસવાર થઈને એને આધીન કરે છે. તો આપણે એવા આધીન, એટલે જે તત્વને આધીન કરીએ કે એના આધીન આપણે થાય તો આપણા તત્વો આપણને શાંતિ આપે અને આપણા તત્વો આપણને માર્ગ આપે, કારણ કે એને આવડે છે. અને અંશને છૂટો પાડે તો કે બાકીના જે ગુરુ છે એની અંદર ને પરમ ગુરુની અંદર આટલો ફરક છે. એટલે એની વારે તમારે ક્યારેય હોડ ન કરાય. એને હોડ કરવી એ મોટું પાપ છે. એટલે આપણે હેઠે પડી જાય ઓટોમેટિક. હોડ કરાય જ નહીં એની આગળ. એની એક જ જોડાયેલા છે, બીજું કોઈ જોડાયેલું જ નથી. અને એ કરુણા કરીને આપણે અહીંયા કાઢવા આવ્યા છે અંશોને. એટલે એની કરુણા જેટલી આપણી કરુણા હોય જ નહીં ને. ગમે એવડી હોય કરુણા, એની જેવડી તો આપણી હોય જ નહીં. અંશોને તારવવા આવ્યા છે. આત્મા પરમાત્માને બ્રહ્મની સાથે નથી મેળવવા આવ્યા. એ યુગે યુગે નથી આવતા, એ કલ્પે એકવાર આવે છે. એટલે એને કીધું કે મારે દાસત્વ પ્રાપ્ત કરવું પડે. ઉપાસનાના જે અંગો છે ને હસતા લેવામાં, એની અંદર 10મા અંગની અંદર એવું કહેવામાં આવ્યું છે, 10મા અંગમાં કે આ દાસભાવ છે ને એ રાખવાનું. હું એની ચોપાઈ વાંચી લો એટલે તમને ધ્યાનમાં આવે. આપણે 8 વાંચીએ છીએ. જો હોડ કરવામાં આપને લાભ નથી. એમાં 10મા અંગની અંદર કહેવામાં આવ્યું છે હસતા લેવામાં. હસતા લેવા એટલે અગાધ ગતિનો પહેલો ગ્રંથ. એમાં 10મું અંગ છે, એમાં કીધું સંશય વિવક્ત પરી ઉત્તરકો, અંગ 10મું. એમાં એની કીધું છે બિન ઉપાસના દાસ ન નિપજે, દાસ વિના અતિ આસ નાહી, આસ વિના વિકાસ ન પૈયે, બિન વિકાસ પ્રકાશ નાહી. બિન ઉપાસના દાસ ન નિપજે, દાસ વિના અતિ આસ નાહી, આસ વિના વિકાસ ન પૈયે, બિન વિકાસ પ્રકાશ કાહી, બિન વિકાસ પ્રકાશ કાહી. દાસત્વ ભાવ તમે ન કરો એટલે ભક્તિ ન કરો. દાસત્વ ભાવ એટલે ભક્તિ. હવે એના ઉદાહરણો આપું. દાસત્વ ભાવ એટલે તો કે બિન ઉપાસના દાસ, ઉપાસના વગર દાસત્વ ન આવે. હવે જે લોકો ઉપાસના કરે એટલે ઉપાસના દાસત્વ લાવવું પડે. કોઈ પણ ઉપાસના કરવાનું. આપણે ગાડી લઈને તો આપણે એના માલિક નથી, એ આપણા માલિક છે. એટલે આપણે શું કરી, પહેલી પૂજા કરાવી, પછી શ્રીફળ વધરી. એ ગાડીને આપણે માનીએ છીએ કે તું પરમાત્મા, તારા હું આધીન છું એમ. એવી રીતે જ્યારે કોઈ સ્કૂલમાં ભણવા જાય છે, ભણાવવા માટે, તો શું થાય છે તો કે પહેલાં એના શિક્ષકને પગે લાગે છે, શ્રીફળ વધેરે છે, એમ કરીને એની એ દાસ થાય છે. ત્યારે વિદ્યા આવવાની છે. આ દાસ, જો દાસના પોઈન્ટ તમને કહું. પછી જે દુકાન કરતો હોય ને એ તે પહેલાં દુકાનનો દાસ થાય છે. દુકાનનો દાસ થાય છે એટલે એને એ પહેલાં એનું પેલું જે કાંઈ પેલું ઉદ્ઘાટન કરે છે ત્યારે તે સાધુ સંતો આ તે લાવીને દુકાનની પૂજા કરે છે. ખૂણે ખૂણાની પૂજા કરે છે દરેક વાસ્તુ પ્રમાણે. એટલે દુકાનનો દાસ થાય છે. પછી સવારમાં જ્યારે જાય ને ત્યારે તે આમ પગે લાગે છે દુકાનને, દુકાનનો દાસ થાય છે. એ દુકાનને સ્વામી સમજે છે. જો દાસની ઉપાસના કેવી છે એમ. એને હવે ધન પ્રાપ્ત કરવું છે એટલે ધન દુકાન મને આપશે. દાસ વગર હું દાસ ન થાવ તો મને પરમ ગુરુ ગતિ કેમ આપે એમ. અહીંયા દાસની વાત કરી તો કે જે દુકાને પગે લાગવા જાય, પગે લાગીને પછી દીવો કરે, પછી બાખામાં ફેરવે, પછી એનો જે ગલ્લો ખોલે ને તો આમ 2 વાર 5 વાર આમ પગે લાગે. સમજાણું? ગલ્લો ખોલે ત્યારે તો એનો અર્થ જ એવો છે કે આ દાસ થઈ ગયો છે હવે દુકાનનો. ત્યારે એને ધંધો કરતા આવડશે. એ જે ભાવ આવશે ને જાણ, એ દુકાનની જાણ આવશે એને. અને પછી જ્યારે એ પાછો એ જે દુકાનનો દાસ થયો એટલે પછી દુકાનમાં જે આવે છે ગ્રાહક મારો ભગવાન છે એવું સમજે છે. એટલે પછી સૂત્ર લખે છે ગ્રાહક ભગવાન છે. એટલે હવે હું થયું, એ દાસ થતો ગયો. જેમ દાસ થાયશ ને એમ એની સંપત્તિ વધે છે. અને જેમ છોકરો છે એ શિક્ષકનો, સ્કૂલનો, બુકનો દાસ થાય છે ને, બુક ખોલે ત્યારે પગે લાગે. એ દાસ થાય છે ને ત્યારે એને બુક વિદ્યા આપે છે, શિક્ષકે વિદ્યા આપે છે.
જે સ્કૂલ છે એ વિદ્યા આપે છે, એના મોટા મિત્રનો એ દાસ થાય છે ને એટલે એ હોતી એને શીખવાડે છે. દાસત્વની અંદર એને કીધું દાસ બિન ઉપાસના ઉપાસના છે કે દાસ થવું એ ઉપાસના છે. પછી જ્યારે એ દુકાન વધાવે છે ત્યારે ગલ્લોય વધાવે છે ત્યારે 1-2 વાર પગે લાગે અને વધાવે છે ત્યારે પગે લાગે ને પછી પગે લાગીને દરવાજાથી બહાર નીકળે. આ લોકો જ્યારે સમુદ્રની અંદર માછલા પકડવા જાય છે તો હોડીને પગે લાગે, સમુદ્ર દેવતાને પગે લાગે. તો એની દાસત્વ ધારણ કર્યું, હું તારો દાસ છું એમ. ખેડૂત જ્યારે ખેતી કરવા જાય છે તો બળદને હોતી એ પગે લાગે છે, જ્યારે એનું સિઝન હોય ને ત્યારે એની આરતી ઉતારે, એને વ્યવસ્થિત ખવડાવે. પછી જ્યાં જમીનમાં તે જે વાવણી કરે ને ત્યારે તે દીવો કરે, વાવવા જાય ત્યારે તે પગે લાગે. એટલે એ જમીનનો દાસ થાય. એટલે મને હવે તમે અન્ન આપજો. ઓલાને સંપત્તિ આપે છે, ઓલાને વિદ્યા આપે છે. તો અહીં કીધું કે દાસ વગર તમે કોઈ પણ તમારી ગાડીના તમે દાસ થાવ ને તો હારી જ હાલે. એ તમને શીખવાડે. આમાં આપણે રસોઈ બનાવવા જઈએ ને રસોઈને આપણે દાસ થાય ને તો રસોઈ સારી બનશે. કે તમે મને આવડી ગયું એનો અહમ આવશે ને રશ્મિ લાગશે એટલે નીચે વહી જશે. જ્યાં સુધી ધંધાની અંદર લોકો ધંધાના દાસ હોય છે ને ત્યાં સુધી એની પ્રગતિ ઉપર જ જાય છે. પછી મને આવડી ગયું, હું કંઈક થઈ ગયો એવો અહમ આવે ને એટલે એને ધંધાની પડતી આવે બધી જગ્યાએ, જેની અંદર એ રીતે. અને જે અભિનેતા છે એ અભિનયનો દાસ થાય છે એટલે એનું નાટકની અંદર અભિનય સારો થાય છે. એ ઉપાસના છે એની. સંગીતકાર એના જે સાધનો છે ને પગે લાગે છે, એનો દાસ થાય છે, એ આરાધના કરે છે, ઉપાસના કરે છે. અને આ જે નેતાઓ છે બધા એ પ્રજાને લોકોને એના દાસ થાય છે. દાસ થાય છે ત્યાં સુધી અહમ જેટલો આવી જાય એટલે એ મોટા હોદ્દાથી પાછા પડી જાય છે. આ જ્યારે દાસત્વ હજી દાસત્વ આની છોડ્યું નથી નરેન્દ્રભાઈ, એટલે હજી પ્રગતિમાં છે. જે દાસત્વ છોડી દે ને એ પ્રગતિ એની ઘટી જશે. આ વાત સમજજો. એની કીધું જ્યાં જુઓ ત્યાં તમે દાસ જ છે, બધા દાસ છે એ જ એની પ્રગતિ દેખાય છે મને. આમ જુઓ સંસારમાં તે માતા પિતા આગળથી કંઈક મેળવવું હોય તો દાસ થવું પડે, ગુરુ આગળથી મેળવવું હોય તો દાસ થવું પડે, સ્વામી આગળથી કંઈ પ્રાપ્ત કરવું તો દાસ થવું પડે. તો આ બધી ઉપાસનાઓ દાસ મને જગતમાં રહેવાની ઉપાસના છે, મારે દાસ થવું જ કરતા. અને એક જ છે પરમ ગુરુનો દાસ થવું છે. તો કીધું જોઈ કે બિન ઉપાસના દાસ ન નિપજે, દાસ વિના ઇતિહાસ નહીં. તમે દાસ થાવ તો તમને આનંદ આવે. એનો દાસ થવાનો એક આનંદ છે. મારા ધંધામાં અંદર પ્રગતિ કેમ કરી. હવે જેને ધંધો એના બાપા ભાઈ આપી દીધો એને એમાં મગજ નથી હાલતું અથવા એને આનંદ જ નથી આવતો એટલે ધંધો એનાથી છૂટી જશે. પણ જેને એની અંદર આનંદ આવવા મળે, ઇતિહાસ કે તમે દાસ થાવ ને એટલે તમને આનંદ આવે કે આ મેં કર્યું અને વધાર્યું. ગયા કે આજના દિવસે મેં 200 રૂપિયાનું માલ વેચ્યો કે કાલે હું આ માલને એવો સારો બનાવીશ કે અને એટલે ચોખ્ખો દેખાડીશ, પછી એવો રીતે ગોઠવીશ, એવી રીતે આવશે તો કાલે મારે 300નો વેચવો હશે. એટલે દાસ થાય એટલે એને આનંદ આવે કે મારે કેમ વધારે કરવું ગતિ. એટલે નાનું કામ હોય, નાની જગ્યા લઈને બેઠો હોય એક રૂમની, એક દુકાનની અથવા એક નાની એવી, તો એને આનંદ આવવા મળે ને એટલે એ દુકાનનો વધારો કરે. જેને આનંદ નથી આવતો ને એનું ઓછું થવા મળે. એટલે તમે જે ભક્તિમાં આનંદ જેને આવતો હોય ને, જેને ભણવામાં આનંદ આવે ને એ બહુ આનંદ આવે ને જેને, તો સ્કૂલમાંય ભણતો હોય, ક્લાસરૂમમાં ને ટ્યુશનમાં ભણતો હોય, ઘરે આવીને પાછો વાંચતો હોય, એને આનંદ આવે છે, એને બોજો નથી લાગતો. એને કીધું દાસ હોય એટલે આનંદ આવે. આ દરેક વસ્તુની અંદર થાય. તમે દાસ થયા, તમને શીખવાનું છે રસોઈ બનાવતા કાતે, તો તમે દાસ થયા એટલે રસોઈ બનાવવામાં તો શ્રમ પડે, વાસ્તવમાં આનંદ આવે છે. હવે કારણ કે રસોઈ સારી બનવા મળે દાસ થાય ત્યારે તો આનંદ આવે. તે કીધું દાસ વિના ઇતિહાસ નહીં, હાસ વિના અવિકાસ ન પહીએ. કે તમને જો તમે આનંદમાં હો તો એક રૂમના 2 દુકાન કરવાનું મન થાય, 2 દુકાનની 4 દુકાન કરવાનું મન થાય. એવી રીતે તમે એક રસોઈની અંદર તમને આનંદ આવે તો બીજી રસોઈ કરવાનું મન થાય. એટલે વિકાસ થાય. કે હાસ વિના અવિકાસ ન પહીએ. કે આ રીતે તમારો વિકાસ થાય. કે તમને કેટલી વસ્તુ આવડી જાય. કે જો અહીંયા આખી વાત સમજાવી છે. પછી કીધું બિન વિકાસ પ્રકાશ ન પહીએ. જો આવો વિકાસ તમે ન કરો તો તમારો સંસારમાં પ્રકાશ ન થાય. તો લાગે કે જો આને રસોઈ સારી બનાવતા આવડે, આપણે રોડ ઉપરથી નીકળાય ને એ ક્યારેક ખાઈ ગયા ને તો આપણે કે આને જો ધંધો સારો કરતા આવડે છે, એ બધું આને ગાડી સારી ચલાવતા આવડે છે. કે આને કીધું એનો વિકાસ થયો છે, એ વિકાસ કરતો જાય. એમાં હું ટેકનિકો વાપરવી, હું પદ્ધતિ વાપરવી,
એટલે એ બીજા કરતાં પ્રકાશિત વધારે થાય, એનું માન સન્માન વધારે જળવાય, એની પ્રકાશિત થાય, આવો પ્રકાશ થાય છે કે આ મેં ઉપાસનાની શરૂઆત કરી. જો તો ખરા એની ક્યાં ઉપાસના કેમ કરી, દરેક બાબતની કેટલું સચોટ સમજાવ્યું છે પરમ ગુરુએ કે આ રીતે મારા તમે દાસ નહીં બનો. દાસ તો એકનું જ બનવા જેવું છે વાસ્તવમાં. આ બધું તો કૃતના દાસ થઈએ આપણે. અંશે થઈને પરમ ગુરુના દાસ થશું અને દાસની અંદર પછી આનંદ આવવા મળશે પરમ ગુરુ આરે, તો વિકાસ થશે. વિકાસ થશે તો આપણો જે મૂળ પ્રકાશ અંશ જેવો છે એવો પ્રકાશિત થશે. મારી વાત કે જેવો છે એવો પ્રકાશિત થશે અંશ. પહેલા તો કીધું બિન ઉપાસ દાસ ના નીપજે. મારે તો ઉપાસના કરવી છે ને દાસ થવું છે, એટલે પરમ ગુરુની ઉપાસના જાણે કરીને કરું છું. અને કરવા માંડ્યો એટલે મને ઇતિહાસ આનંદ આવવા માંડ્યો. આનંદ આવવા માંડ્યો તો વિશેષ પ્રકાશ થવા માંડ્યો. એટલે મેં સમય વધારી દીધો. હવે હું પહેલા તો દિવસે જ 2 કલાક વાંચતો હતો ગ્રંથ, હવે 4-5 કલાક ગ્રંથ વાંચવા માંડ્યો. પછી તો એમ થયું કે રાતે 2 વાગે ઊંઘ ઉડી જાય તો ગ્રંથ વાંચવા માંડું છું, કારણ કે મને હવે એમાં આનંદ આવવા માંડ્યો. અને આનંદ જેવો આવે એનો સમજણનો વિકાસ થયો અને એનો પ્રકાશ થયો. આ રીતે પ્રકાશ થતા હું જ પ્રકાશ હોય પોતે. આ રીતે મારો પ્રકાશ થયો. મેં રસોઈ બનાવી એમાં રસોઈનો પ્રકાશ નથી થયો, બનાવવા વાળાનો પ્રકાશ થયો. દુકાન ચાલે છે એમાં દુકાનનો પ્રકાશ નથી થયો, દુકાનદારનો પ્રકાશ થયો છે. જે ભણે છે એમાં કઈ વિદ્યાનો પ્રકાશ નથી થયો. વિદ્યા તો એને આવી, પણ જે વિદ્યા ધારણ કરનાર છે એ પ્રકાશિત થયો. જો તો કલેક્ટર થઈ ગયો છે, જો કમિશનર થઈ ગયો છે, જો આવો થઈ ગયો, એ ભણી ગણીને આવો થઈ ગયો, કે એનો પ્રકાશ મારો પ્રકાશ કરે છે. એટલે મૂળે તે મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તો કે આવી ઉપાસના, અહીંયા ઉપાસનાની મેં આને જોડી દીધી. તો કે એક જ પરમ ગુરુ છે, બીજું કોઈ છે નહીં. કે અને બીજા કોઈ તને આ સ્થાન આપી શકે એવું નથી. કે જે આખું જે ઉત્પન્ન કર્યું છે એમાં પરમ ગુરુ સિવાય બીજા કોઈની ઉપાસના કરે. તું જા ખરો ખાબોચિયામાંથી, તું જા તો પછી બાથ આગળ જા, બાથથી તું સરોવર આગળ જા, સરોવરથી નદી આગળ જા, નદીથી તું ગતિ પકડી અને સમુદ્ર આગળ જા, સમુદ્રથી અવિગત ગતિ પકડી લે અને સઘનઘનમાં જા. તો તું ગતિ કરે, પણ હું અત્યારે કહું છું કે તારી આ સીધી જ ગતિ કર નહીં, કે અહીંથી જ વરાળ તરીકે ઉડી જા ને તું ખાબોચિયાને જ આગળથી જ કે. તો આટલી બધી રૂઢિમાં તારે ના જવું. કે એટલે હું તને સીધા જ પરમગુરુના પગ પકડાવું છું. કે તો પરમગુરુના પગ હું તને સીધા જ પકડાવું છું. કે આ બધી વાતો છે તત્વની, તને તું સમજી લે. આ પરમગુરુએ કરી છે, પરમગુરુ કેવા છે એને સમજાવવા માટે, અને તારે કરવાની છે આ બધી વાત સમજ્યા પછી પરમગુરુની જ ભક્તિ. અને એ ભક્તિ કરીશ એટલે કીધું દાસ થઈ છે. દાસ થઈને કે આગળ વધજે, કે આનંદથી કરજે. આનંદથી કરીશ એટલે વિકાસ થશે, વિકાસથી તારો પોતાનો પ્રકાશ થશે. આવી ગતિ મેં તારી આ ગ્રંથોની અંદર ભરી દીધી છે. આ મારું સ્વરૂપ છે. કે ગ્રંથોમાં મારું સ્વરૂપ છે. કે એ તું ગોતજે. કે અક્ષરોમાં નહીં જતો, ચોપાઈમાં નહીં જતો, પાનામાં નહીં જતો, કાગળમાં નહીં જતો, સહીમાં નહીં જતો, જાણમાં જજે. કે આમાં મેં જાણ ભરી છે. દૂધનું રૂપ નહીં જોતો, છાશનું રૂપ નહીં જોતો, ઘીનું રૂપ નહીં જોતો, મખણનું રૂપ નહીં જોતો. એની અંદર જે પ્રકાશ ભર્યો છે ને એ જોજે. કે ઘી સુધી તને દેખાશે પણ પ્રકાશ નહીં દેખાય. કે બાકી ઘીમાં પ્રકાશ મેં ભરી દીધો, દૂધમાંથી મેં ઘીમાં પ્રકાશ. તું સીધો જ તે કે મારા ચરણમાં આવી જા. આ બધું જ છોડીને, જેમ કૃષ્ણએ કીધું ને બધું છોડીને આવી જા, તો એ તો નિરંજનના શરણમાં કીધું. એની તો અહીંયા કીધું હે અંશ, એ આત્મા પરમાત્માને કીધું તું મારા શરણમાં આવી જા. જીવાત્માને કીધું તું મારા શરણ, કે જીવાત્મા હતો અર્જુન, પણ આપણે અંશે છીએ. તો એને કીધું કે તું આ પરમ ગુરુ કહે છે, તું સીધો મારીને આવી જાય. કે તો તને કેવો ફાયદો થશે. કે તો કે તારી આ અવસ્થા તને ઢાળી પાડે છે ને એને જ હું પહેલા રોકી લઈશ. કે આ અવસ્થાને જ કંટ્રોલ હું કરી લઈશ. કે તું મારો દાસ થાય. કે એને દાસ આપણે નથી કરવા, પણ આ સમજણ આપે તો આપણે દાસ થતા આવડે ને. આ એમ ન કરવા લાગે કે તમારે એને પરમ ગુરુને દાસ કરવા છે, એ વખતે એના સંપ્રદાય વધારવો હશે, કઈ પૈસા વધારવા છે, એટલે કે મારા શરણમાં આવી જા એવું એને કીધું. અહીંયા એવું કીધું કે અંશને કીધું છે, અને તું એના શરણમાં જો આ તને આવડશે તો હું તને રીત શીખવાડું મારી હારે કેમ રહેવું. મારી હારે રહેવાની રીત હોય ને, અને તું મારા સહવાસમાં રહીશ એટલે સત્સંગ થયો, સંઘનો થયો, મારો સંઘ થયો, તને સતનો સંઘ થયો, અને તું મારા જેવો જ થઈ જાય છે. કે પણ છતાંય તું મારા જેવો થઈ છે અંશ. તું મારી હારે જોડાઈશ, હું કરતા હારે જોડાયેલો છું. આ રીતે આપણું જોડાણ પાકું થઈ જાય. જે જાણ મને આવે છે એ સર્વજ્ઞ જાણ છે, અને તને જે આવે છે એ અલ્પજ્ઞ જાણ છે. એ જાણ મળી જશે એટલે જ્યારે તારે જરૂર રહેશે ત્યારે હું જાણ તને, તારા પાત્રમાં વધારે હમાય એવું નથી, પણ જ્યારે જરૂર રહેશે ત્યારે હું આપી દઈશ, ખૂટશે ત્યારે આપી દઈશ.
માટલામાં બધું પાણી છે, બધું આપણે એકારે નથી પી શકવાનું, પણ આ શરીરમાં ખૂટશે પાણી એટલે ગ્લાસ ભરીને આપી દઈશી કે, કારણ કે તું માટલું તો હું છું જ તારી આગળ, એટલે મારા સંગમાં જ છો તું એમ, એટલે વાર નહીં લગાડું, હું તને પોષણ કરીશ, બધાનું પોષણ કરું, પણ તને આ રીતે શુદ્ધ જાણથી પોષણ કરીશ. આ રીતે અહીંયા કીધું કે હવે આપણે 8મી ચોપાઈ આવ્યા, ત્રિગુણાંકુર. બરાબર, 8મી વાંચી ને? હા, હવે અત્યારે અહીંયા આપણે પૂરું કરીએ છીએ, કલાક જેવું થઈ ગયું છે. પછી 8માનું પછી આપણે 9મી ચોપાઈથી આગળ કરીશું. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.